આજે આપણે વાત કરીશું શ્રેણિક પર થતા ઓપરેશન, શ્રેણિક પર થતી પ્રક્રિયાઓની. તો સૌથી પહેલું આપણે આમાં લઈ લઈએ શ્રેણિકોનો સરવાળો. બરાબર, સરવાળા પરથી બાદબાકી. બરાબર, તો સૌથી પહેલાં ધારો કે મારે કોઈ બે શ્રેણિકનો સરવાળો કરવો છે. ધારો કે મારે કોઈ બે શ્રેણિકનો સરવાળો કરવો છે. વસ્તુ એકદમ ઇઝી છે, પણ થોડી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તે બંને શ્રેણિકોની કક્ષા સરખી હોવી જોઈએ. લાઈક તમે a પ્લસ બી કરો છો તો એ તમારી 3/2ની કક્ષા હોય તો બી પણ 3/2ની કક્ષા હોવી જોઈએ. અધરવાઇઝ લાઈક તમે એક શ્રેણિક આવો છે ABCD અને બી શ્રેણિક આવો છે ABCDEF, તો આનો સરવાળો થશે નહીં. કેમ? કારણ કે જે એનો એક તમે શ્રેણિક એનો ઘટક લો તો એને અનુરૂપ ઘટક તમારે અહીંયા લેવાનો છે સરવાળા માટે. બરાબર, એટલે આનો સરવાળો તમારે આની સાથે કરવાનો છે, આનો સરવાળો આની સાથે. તો આના માટે અહીંયા કોઈ ઘટક છે નહીં. એવું ક્યારે થાય? જ્યારે કક્ષા સરખી ના હોય ત્યારે. બરાબર, એટલે સૌથી પહેલી વાત શું છે કે એની કક્ષા સરખી થવી જોઈએ. બરાબર, કક્ષા સરખી હોય તો જ. ધારો કે આપણે એક કેસ લઈ લઈએ. ધારો કે એક શ્રેણિક છે 1 2 3 4 અને બીજો શ્રેણિક છે 0 -1 -2 4. તો a પ્લસ બી મેળવો. બરાબર, તો એ છે તમારો 1 2 3 4 પ્લસ બી છે 0 -1 -2 4. બરાબર, તો તમારે એકનો સરવાળો એને અનુરૂપ જે ઘટક, એને સંગત કોરસ્પોન્ડિંગ કહીએ આપણે, એને કોરસ્પોન્ડિંગ જે ઘટક હોય તે કરવાનું છે. એટલે 1 + 0 આપણે 1 કરીશું. 2 ને સંગત -1 છે તો 2 + -1 એટલે 2 - 1 1 મળશે. 3 + -2 એટલે 1 મળશે. 4 ને 4 8 મળશે. અને સેમ વસ્તુ બાદબાકીમાં પણ એ જ નિયમ વપરાશે. બરાબર, અગર જો હું એની બાદબાકી કરું, બરાબર, તો 1 2 3 4 -0 -1 -2 4, તો આપણને શું મળશે? 1 - 0 1 મળશે. બરાબર, 2 - 1 એટલે 2 + 1 3 મળશે. 3 - 2 3 + 2 5 મળશે. 4 - 4 આપણને 0 મળશે. તો હવે આપણે આને લગતા દાખલા જોઈશું. જેમ જેમ જે પ્રોપર્ટી જે નિયમ શીખવાડતો જઈશ તે પ્રમાણે આપણે એના સ્વાધ્યાયના દાખલા કરતા જઈશું. બરાબર, તો દાખલા જોઈએ. સૌથી પહેલાં ઉદાહરણ 6. તમને a અને b આપેલા છે. તમે જોઈ શકો છો બંનેની કક્ષા સરખી છે. આની કક્ષા છે 2/3 અને આની પણ કક્ષા છે 2/3. મતલબ આનો સરવાળો થશે. તો સ્ટાર્ટ કરીએ. આપણે a પ્લસ બી શોધીએ. √3 1 -1 2 3 0 પ્લસ 2 √5. મતલબ કે આ જે આપણે અત્યારે કરીએ છીએ તે તમે સમજી શકો છો કે 12 સાયન્સના લેવલ પ્રમાણેનું છે નહીં, પણ આપણા સિલેબસનો પાર્ટ છે એટલે આપણે કરીશું. બરાબર, તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરો. કોરસ્પોન્ડિંગ ઘટકો હોય. √3 + 2 એનો કોઈ જવાબ નહીં આવે. 2 ± 2 એટલે 0 થશે. 1 + √5 3 + 3 6 -1 + 1 0 0 + 1/2. બસ, આના સિવાય વધારે કંઈ થશે નહીં તમારાથી. આમાં તમને શ્રેણિકના નામ નથી આપ્યા, ડાયરેક્ટ જ તમને સરવાળો કરવાનો કીધો છે. ડાયરેક્ટ જ તમને સરવાળો કરવાનો કીધો છે. બરાબર, જરા જોઈ લઉં. યસ, તો સીધું જ કરવાનું છે આપણે. a + a શું થશે? 2a. b + b શું થશે? 2b. -b + b શું થશે? 0. અને a + a અગેન 2a થશે. બરાબર, ક્લિયર છે? આની વાત કરી લઈએ તો આમાં શું થશે? a² + b² + 2ab થશે. a² + b² + 2ab. a² + c² -2ac થશે. b² + c² + 2bc થશે. a² + b² -2ab થશે. બરાબર, તમે જોઈ શકો છો આ બધા પૂર્ણ વર્ગ છે. a² + 2ab + b², તો તમે a + b હોલ સ્ક્વેર. તો આપણે ગુજરાત બોર્ડમાં બેઝિકલી a + b હોલ સ્ક્વેરનું જે આપણે એને છોડીએ, એ આપણે પૂર્ણ વર્ગ છોડીએ તો a² + 2ab + b² બોલીએ છીએ. પણ CBSE વાળા સ્ટુડન્ટ્સ હોય
અથવા તો અમુક સ્કૂલ ગુજરાતી મીડિયમમાં પણ એવી હોય કે એને a² + b² + 2ab બોલીએ છીએ, આપણે એને a² + 2ab + b² બોલીએ છીએ, વસ્તુ એક જ છે, બરાબર. એ રીતે a² + c² - 2ac, કાં તો એને સમજો a² - 2ac + c², તો એ થશે a - c². સેમ અહીંયા b² + 2bc + c² એટલે એ થશે b + c², અને આ થશે સેમ a - b². બરાબર છે. હજુ એક આપણે દાખલો લખી લઈએ, ત્રીજો કેસ જોઈ લઈએ. આમાં આ ક્વેશ્ચન 2માં થર્ડ કેસ જોઈ લઈએ. પહેલો નિશાક તમને આપ્યો છે -1 8 2 4 5 6 સોરી 8 -6 16 5 પ્લસ 12 7 6 8 0 5 3 2 4. બરાબર. તો સરવાળો કરી દઈએ સીધો. -1 + 12 એટલે 11 થશે, 4 + 7 એ પણ 11 થશે, -6 + 6 0 થશે, બરાબર. 8 ને 8 16 થશે, 5 + 0 5 થશે, 16 + 5 21, 2 + 3 5 થશે, 8 + 2 10 થશે, 5 + 4 9 થશે. બરાબર. આગળ જઈએ. ચલો, ક્વેશ્ચન 2નો ચોથો બાકી છે, તે કરી નાખીએ આપણે. તો આ તમને શું આપશે? cos² x + sin² x, sin² x + cos² x, sin² x + cos² x, cos² x + sin² x. બરાબર. તો cos² x + sin² x 1 થશે, આ પણ 1 થશે, આ પણ 1 અને આ પણ 1 થશે. બરાબર છે. ક્લિયર. આને 1 જોઈને તમે ઉતાવળમાં i ના લખી દેતા, કારણ કે i એકમ શ્રેણિક ક્યારે થાય? જ્યારે આવું હોય ત્યારે. સમજ પડી? આ જરા યાદ રાખજો. આને તમે ઉતાવળમાં આવીને i 2/2 i2 ના લખી દેતા. બરાબર. આ ખાલી ધ્યાન આપવાનું છે. હવે શ્રેણિકોનો અદિશ ગુણાકાર, મેં તમને કીધું એ પ્રમાણે આમાં આવા કંઈ ટોપિક એક ખાસ એવા નથી 12 સાયન્સ લેવલના, પણ આપણે કરવાના છે. તો શ્રેણિકોનો અદિશ ગુણાકાર લાઈક તમને આપ્યું છે a બરાબર સમજી લો 2 3 4 -1, અને તમારે કોઈ કારણસર કોઈ અદિશ એટલે કે નંબર, અદિશ એટલે નંબર અથવા તો કોન્સ્ટન્ટ. બરાબર. કોન્સ્ટન્ટ એમાં તમે sin θ cos θ પણ આવી જાય, કારણ કે sin θ sin 30 તમને શું આપે? 1/2 આપે, એટલે એ પણ તમારું શું કહેવાય? અદિશ જ કહેવાય, નંબર. તો કોઈ કારણસર તમારે 2a કરવું પડે, તો 2 આ એનો અદિશ ગુણાકાર થયો 2 3 4 -1. તો યાદ એ રાખવાનું છે કે આ જે 2 છે તે શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાશે, દરેક ઘટક સાથે ગુણાશે. એટલે આ તમને આપશે 2 × 2 4, 4 × 2 8, 6 અને -2. બસ આ જ વસ્તુ સમજવાની છે. અને જો તમે એને -1 સાથે ગુણો, અગર તમે એને કોઈ શ્રેણિકને આપણે -1 સાથે ગુણીએ તો એ તમને શું આપશે? વિરોધી શ્રેણિક આપશે. વિરોધી શ્રેણિક એટલે તમને શું આપશે? -a આપશે. સમજ પડી? ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, આપણે ઓલરેડી a - b સમજાઈ ચૂકેલા છે. b ને તમે -1 સાથે ગુણો તો એ -b થઈ જશે, એ વિરોધી શ્રેણિક થશે. એને તમે કોઈ શ્રેણિકમાં ઉમેરો તો એ તફાવત આપે, તફાવત એટલે બાદબાકી આપે. એટલે એ આપણે ડાયરેક્ટ a - b તરીકે બી સમજાઈ શકીએ છીએ, એટલે એ ઇમ્પોર્ટન્ટ નથી. શું છે? -1 સાથે ગુણો, તમને વિરોધી શ્રેણિક મળે. ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. તમે -1 ને પણ અદિશ સમજીને ગુણી શકો છો, તો એ સેમ જ રિઝલ્ટ આપશે. ચાલો, તો હવે દાખલો જો લે. ઉદાહરણ 7 તમને શું કહે છે? શ્રેણિક a અને શ્રેણિક b આપેલા છે. હવે આપણે એના કક્ષા વિશે ડિસ્કસ નહીં કરીશું, કારણ કે કક્ષા સરખી હશે તો જ તમને સરવાળો કે બાદબાકી કરવા આપી હશે. બરાબર છે? તો ક્લિયર છે? તો તમારે 2a - b શોધવાના છે. તો 2a - b શોધવા માટે સૌથી પહેલાં તમે આને ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ મારે તમને વિરોધી શ્રેણિક સમજાવવો છે. એટલે તમે b ને, જો કે આ ટાઈમ વેસ્ટ જ છે, તમારે ડાયરેક્ટ જ કરવાનું છે. હું તમને એવું કહેવા માંગુ છું, તમારે b ને માઇનસથી તમારે ગુણવાનો, તો ત્યારે તમને -b મળશે, એટલે વિરોધી શ્રેણિક મળશે. બરાબર. એટલે તમારે એકચ્યુઅલી આવું કરવાનું છે, 2a + -b કરવાનું છે. તમે ડાયરેક્ટ પણ માઇનસ કરી શકો છો, જે તમને મેં પહેલાં જ કહી દીધું છે. બરાબર. એટલે તમે શું કરશો? 2 કરશો, એ છે 1 2 3 2 3 1 પ્લસ -b એટલે તમે એને માઇનસથી ગુણશો. દેટ્સ ઇટ. બીજું કશું કરવાનું છે નહીં. તો તમને પોતે પણ સવાલ થશે કે સર એના ડાયરેક્ટ જ તમે 2a - b કરી દો, અહીંયા પ્લસ -1 કરીને જગ્યાએ અહીંયા માઇનસ જ કરી દો, તો શું ખોટું છે? બરાબર, ચાલશે જ, ઓબ્વિયસ છે. બરાબર. તો આ શું થશે? 2 × 2 2 × 4 2 × 6 4 6 2.
માઇનસ તમે અહીંયા પ્લસ રાખ્યું હોય તો માઇનસ અંદર જ, તો ઓપરેશન તો એ જ થવાનું છે, ક્રિયા તો એ જ થવાનું, પ્લસ માઇનસ માઇનસ જ થવાનું છે, બરાબર. તો 3 - 1 3, એ માઇનસ ઓલરેડી અહીંયા આપણે મૂકી દીધું છે, -1 0 2. ચાલો તો 2 ઓછા 3 તમને ઓછા 1 આપશે, 4 ઓછા ઓછા 1 એટલે વત્તા 5 આપશે, 6 ઓછા 3 તમને 3 આપશે, 4 ઓછા ઓછા 1 4 ને 1 5 આપશે, 6 ઓછા 0 6 મળશે, અને 2 ઓછા 2 0 મળશે, બરાબર. તો આગળ જઈએ. ચલો ક્વેશ્ચન 5 તમને આપ્યો છે, એ અને બી આપ્યા, તમારે 3a - 5b શોધવાનું છે. તો 3a એટલે 2/3, 1 5/3, 1/3, 2/3, 4/3, 7/3, 2 2/3, બરાબર છે. માઇનસ, હવે હું પ્લસ માઇનસ નથી કરતો, ડાયરેક્ટ માઇનસ જ એપ્લાય કરું, જે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું હતું તે જ કરીશું, બરાબર. તો 2/5, 3/5, 1, 1/5, 2/5, 4/5, 7/5, 6/5, 2/5, બરાબર છે. ચાલો ક્વેશ્ચન જરા ફરીથી હું જોઈ લઉં. ઓલરાઈટ, ચાલો સ્ટાર્ટ કરીએ. તો હવે તમારે 3 અંદર મલ્ટીપ્લાય કરવાના છે, તો આમાં 3 કેન્સલ થશે એટલે 2, આ તમને આપશે 3 × 3, આ તમને આપશે 5, આ તમને આપશે 1, આમાં 3 કેન્સલ થશે એટલે 2, આમાં 3 કેન્સલ થશે એટલે 4, આમાં 3 કેન્સલ થશે એટલે 7, આ 3 × 2 6, આમાં 3 કેન્સલ થશે એટલે 2, બરાબર. માઇનસ આમાં 5 તમે મલ્ટીપ્લાય કરો તો આ 5 5 ને કેન્સલ કરશે એટલે 2, અહીંયા 3 આવશે, અહીંયા 5 × 5 થશે, અહીંયા 1 થશે, અહીંયા 2 4 7 6 અને 2, બરાબર. હવે સીધી બાદબાકી કરી નાખો તો 2 ઓછા 2 તમને શું આપે છે 0, 3 ઓછા 3 તમને શું આપે છે 0, 5 ઓછા 5 તમને શું આપે છે 0, 1 ઓછા 1 તમને આપે છે 0, પછી 2 ઓછા 2 0, 4 ઓછા 4 0, 7 ઓછા 7 0, 6 ઓછા 6 0, 2 ઓછા 2 0. તો આ તમને શૂન્ય શ્રેણિક આપે છે, આ તમને શું આપે છે શૂન્ય શ્રેણિક, બરાબર છે. ક્લિયર. ચાલો આગળ વધીએ. આની વાત કરીએ તો પહેલાં કોસ સ્ક્વેરને બધા સાથે મલ્ટીપ્લાય કરો તો તમને શું આપશે, અહીંયા કોસ સ્ક્વેર થીટા, આ તમને આપશે કોસ થીટા સાઇન થીટા, આ તમને આપશે માઇનસ કોસ થીટા સાઇન થીટા, બરાબર. થોડું ડિસ્ટન્સ રાખીએ તો બરાબર, ને આ તમને આપશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન મલ્ટીપ્લાય કરો તો આ તમને શું આપશે સાઇન સ્ક્વેર થીટા, આ આપશે સાઇન થીટા કોસ થીટા, માઇનસ સાઇન થીટા કોસ થીટા, ને આ તમને આપશે સાઇન સ્ક્વેર થીટા, બરાબર. ચાલો તો પ્રોસેસ કરીએ આપણે. આ તમને શું આપશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, આ માઇનસ કોસ થીટા સાઇન થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા, આ તમને આપશે કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, આ તમને આપશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, બરાબર. ચલો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા તમને 1 આપશે, માઇનસ કોસ થીટા સાઇન થીટા કોસ થીટા એટલે 0 થશે, સેમ અહીંયા પણ 0 થશે ને અહીંયા અગેન 1 આપશે. તો આને તમે I દર્શાવી શકશો છો I2 એટલે 2/2 નો એકમ શ્રેણિક, બરાબર છે. આગળ વધીએ. હવે આપણે શ્રેણિકના સરવાળાના ગુણધર્મો પર થોડી વાત કરીશું, બરાબર. સૌથી પહેલાં તો તમે સરવાળો કરો શ્રેણિકોનો તો તે ક્રમના નિયમનું પાલન કરે છે, બરાબર. સમક્રમી છે ને એવું કહેવાય આપણે, કે તમે A + B = B + A કરી શકો છો, બરાબર. સામાન્ય વાત થઈ ગઈ. આ પહેલો કેસ થઈ ગયો, મતલબ કે શ્રેણિકનો સરવાળો સમક્રમી છે, પણ બાદબાકીમાં આવું થશે નહીં. બાદબાકી સમક્રમી નથી, તમે A - B = B - A ના કરી શકો, બરાબર. બીજી આપણે વાત કરીએ તો સરવાળો, શ્રેણિકોનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે, એટલે તમે A + B + C કરો છો ધારો કે, બરાબર. બંને સાઈડ તમે A + B + C કરો છો, તમે A + B અને અહીંયા B + C નું જૂથ બનાવી દો તો એ આ નિયમનું પાલન કરશે. બાદબાકીમાં તમે જાતે જ સમજી શકો છો કે A લાઈક A - B - C હોય ને અહીંયા હું A માઇનસ કરું, તમે બ્રેકેટ સોલ્વ કરશો તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જે અહીંયા A - B - C આપે છે તે અહીંયા A - B + C આપશે, બરાબર છે, કારણ કે બ્રેકેટ સોલ્વ કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. એટલે
જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે આપણે વાત કરીએ શ્રેણિકોના સરવાળા માટે તટસ્થ ઘટક. તટસ્થ ઘટક એટલે તમે જો વિધેય ચેપ્ટર બરાબર ભણેલા હોય તો તમને તટસ્થ ઘટક ખબર પડે કે તટસ્થ ઘટક એટલે એવો ઘટક કે જેને તમે ઓપરેશનમાં નાખો તો મેઇન ઘટક તમને પાછો મળે. સાંભળી, ઓપરેશનમાં તમે નાખો તો મેઇન ઘટક, ધારો કે મેઇન ઘટક મેઇન શ્રેણિક તમારો એ છે, તમે એની અંદર શું ઉમેરો તો એ તમને પાછો મળે. ઓબ્વિયસ 0 શ્રેણિક, બરાબર, તો તમને એ પાછો મળે. તો 0 એ શ્રેણિકો માટેનો તટસ્થ ઘટક, તટસ્થ શ્રેણિક થશે. બરાબર છે, ક્લિયર? આમાં ઘટક નહીં બોલીશું આપણે, શ્રેણિક બોલીશું. બરાબર, એ તો વિરોધી શ્રેણિક. તમારે કોઈ કારણસર તમારે શ્રેણિક એનો 0 શ્રેણિક બનાવવો હોય તો તમે શું કરશો, એમાં એનો વિરોધી શ્રેણિક, જે તમને મેં વાત કરી આગળ, અગર તમે કોઈ શ્રેણિકને માઇનસથી મલ્ટીપ્લાય કરો તો એ વિરોધી શ્રેણિક કહેવાય. તો તમે શ્રેણિકનો તમારે 0 શ્રેણિક બનાવવો હોય તો તમે શું કરશો, એના વિરોધી શ્રેણિકને ઉમેરશો. બરાબર, સેમ એઝ -a + a. બરાબર છે. તો આ 0 તમારો તટસ્થ શ્રેણિક કહેવાશે અને -a તમારો એનો વિરોધી શ્રેણિક કહેવાશે. હવે આપણે કોઈ ઉદાહરણની વાત કરીશું. તો ઉદાહરણ 8. ઉદાહરણ 8 શું કહે છે કે શ્રેણિક A 8 0 4 - 2 3 6 અને શ્રેણિક B 2 - 2 4 2 -5 1 છે. અને સાથે સાથે તમને આપેલું છે 2a + 3x = 5b થાય તેવો શ્રેણિક x શોધો. બરાબર, તો તમારું ટાર્ગેટ કોણ છે? x છે. નામે તમને a ને b તો આપેલા જ છે. તો સૌથી પહેલાં તમે શું કરશો? x સુધી પહોંચવા માટે તમે શું કરશો? 2a માંથી અહીંયાથી મારે 2a કાઢી નાખવા છે. તો આપણે આ કેસ સાથે એને મેચ કરીએ. મારે તો હું એને શું કરીશ, એના વિરોધી શ્રેણિકને ઉમેરીશ. બરાબર, એટલે 2a + 3x, તો એનો વિરોધી શ્રેણિક -2a થશે. તમે ડાબી બાજુ ઉમેરો છો તો જમણી બાજુ પણ ઉમેરવું પડશે. સમજ પડી? હવે તમે 2a - 2a લખી શકો છો. બરાબર, કારણ કે સમક્રમી છે. બરાબર, = 5b - 2a. તો આ 2a તમે અહીંયા જોઈ શકો છો, 2a - 2a વિરોધી છે એટલે 0 શ્રેણિક થઈ જશે. તો 0 + 3x એટલે 5b - 2a અને 0 + a તમને એ જ આપશે એટલે 3x થશે, 5b - 2a. બરાબર, તો તમે 5b - 2a પહેલાં સોલ્વ કરી દો. અથવા તમે ડાયરેક્ટ બી લખી શકો છો. અહીંયા x અગર 3ને તમે પેલી સાઈડ ડિવાઈડ કરી દો તો 5/3b થશે, -2/3a થશે. હું તમને એવું સજેસ્ટ કરીશ કે પહેલાં તમે 5b - 2a કરી દો એટલે તમારે જે અપૂર્ણાંક છેદનો ભાગ ખાલી એક જ કેસમાં, પેલામાં બંને કેસમાં થઈ જશે. બરાબર, એટલે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. 3x = 5b - 2a. તો 5b શું છે તમારો? 2 - 2 4 2 -5 1 -2. એ શું છે? 8 0 4 - 2 3 6. બરાબર છે. તો આ આપશે તમને 10 - 10 20 10 - 25 5. આ તમને આપશે 16 0 8 - 4 6 12. બરાબર, તો 10 - 16 તમને શું આપશે? -6. 20 - 8 તમને શું આપશે? 12. -25 - 6 તમને શું આપશે? -31. -10 - 0 -10 આપશે. 10 - +4 14 આપશે. અને 5માંથી 12 જશે તમને શું આપશે? 5માંથી 12 જાય તો તમને મળશે 7 -7. બરાબર છે. આ તમને કોના બરાબર મળ્યા? 3x બરાબર. તો x = 1/3 -6 -10 12 14 -31 -7. તમે 1/3 થી મલ્ટીપ્લાય કરશો તો -6/3 તમને -2 આપશે, 12/3 4 આપશે, -31/3 આપશે, અહીંયા -10/3 આપશે, 14/3 આપશે અને આ આપશે -7/3. આપણે એકવાર જવાબ ટેલી કરી લઈએ. બરાબર, થઈ ગયું. તો આ એનો જે આપણે ગુણધર્મો વાપરીએ છીએ એનો થોડો આઈડિયા હતો. ચાલો આગળ જઈએ.
ચાલો 8મો સવાલ છે અને આ 9મું ઉદાહરણ છે. આ સ્વાધ્યાય 3.2નો 8મો સવાલ છે. બરાબર. હું ટોપિક વાઇઝ તમને ક્વેશ્ચન કરાવું છું, સ્વાધ્યાયના સિક્વન્સ પ્રમાણેથી કરાવતો, પણ તમારે મતલબ કે આખું સ્વાધ્યાય થઈ જશે. ચાલો, તો 2x + y તમને આપ્યું છે, તમારે શોધવાનું છે x. 1 0 - 3 2. બરાબર. x તમારે સૌથી પહેલાં y કાઢવું પડે આપણે, તો અહીંયા +y -y કરી દો, એટલે સેમ તમને અહીંયા 1 0 - 3 2 -y થઈ જશે. બરાબર. બંને સાઈડ મેં y થી માઇનસ કર્યા, તો અહીંયા 2x થઈ જશે. આ થશે 1 0 - 3 2 -y શું છે 3 2 1 4. બરાબર. તો 1 - 3 -2 થશે, 0 - 2 -2 થશે, -3 - 1 -4 થશે, 2 - 4 -2 થશે. બરાબર. કોના બરાબર? 2x બરાબર. તો x બરાબર 1/2 -2 -2 -4 -2. બરાબર. -2/2 એટલે -1, -4/2 એટલે -2, -2/2 -1, -2/2 -1. બરાબર. આ પેલો દાખલો જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, MCQઝમાં પણ પૂછાઈ ચૂકેલો છે. તો x + y અને x - y તમને આપેલા છે, તો x અને y શોધો. તમે જે 8મા 9મા 10મા કરતા હતા, બે x + y બરાબર અને x - y બરાબર, તો આપણે શું કરતા હતા? સમીકરણ ઉમેરતા હતા, બાદ કરતા હતા અથવા લોપ કરતા હતા. આપણે એ જ અહીંયા કરીશું. આપણે શું કરીશું? પહેલાં સમીકરણોનો સરવાળો કરીશું. તો પહેલાં આપણે સરવાળો કરીએ તો તમને શું મળશે? તો x + y + x - y. બરાબર. ડાબી બાજુનો સરવાળો કર્યો, તો જમણી બાજુ 5 2 0 9 + 3 6 0 -1. બરાબર. અથવા તમે 1 અને 2 નામ આપી દો અને કરો 1 અને 2નો સરવાળો કરતા. બરાબર. ચલો, આમાં y તો કટ થઈ જશે, કારણ કે y - y તમને 0 શ્રેણિક આપે છે. ડાયરેક્ટ લખું છું. તો x + x તમને શું આપશે? 2x આપશે. 5 + 3 8 આપશે, 2 + 6 8 આપશે, 0 + 0 0, 9 - 1 તમને 8 આપશે. તો x બરાબર 1/2 શું થશે? 8 8 0 8, 8/2 એટલે 4 થશે, આ 0 થશે, આ 4 થશે ને આ પણ 4 થશે. એટલે તમને x મળી ગયો. હવે તમે બાદબાકી કરશો તો y મળી જશે. અધરવાઇઝ તમે કોઈ પણ એકમાં મૂકી દો, તમે કોઈ પણ એકમાં મૂકી દો, લાઈક આ રીતે. એટલે તમારી પાસે બે રસ્તા છે. તમે જેમ સરવાળો કર્યો તો તમને x મળ્યો, બાદબાકી કરશો તમને y મળશે. અથવા તો તમે આ સમીકરણમાંથી કોઈ બી એકમાં તમે વેલ્યુ મૂકી શકો છો. બરાબર. મને x મળી ગયો છે, y શોધવાનો છે, તો બંને સાઈડથી આપણે x માઇનસ કરીએ. y મારે રાખવો છે એટલે. બરાબર. તો અમે -x કર્યા. x - x 0 શ્રેણિક આપશે, એટલે અહીંયા y થઈ જશે 5 2 0 9 અને x છે તમારો 4 4 0 4. બરાબર. તો 5 - 4 1 થશે, 2 - 4 -2 થશે, 0 - 0 થશે, 9 - 4 5 થશે. બરાબર. જરા જવાબ આપણે ટેલી કરી લઈએ. x છે 1 - 2 0 5 અને x છે ઓકે 4 4 0 4. એટલે આન્સર સાચો છે. આગળ વધીએ. ચલો, ક્વેશ્ચન 7 3.2 સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન 7. પહેલો ક્વેશ્ચન છે, તમારે જાતે કરવાનું છે, કારણ કે હમણાં જ મેં તમને ઉદાહરણ 8 સમજાવ્યું હતું. બરાબર. જેમાં તમારે સેમ ક્વેશ્ચન હતો, એટલે તમારે જાતે કરવાનું છે. આ પણ લગભગ એના જેવો સવાલ છે, તો આપણે કરીશું એને. તો તમને બે સમીકરણ આપેલા છે, 2x + 3y બરાબર એક શ્રેણિક આપ્યો ને 3x + 2y બરાબર બીજો શ્રેણિક આપ્યો છે. તો આમાં પહેલામાં શું હતું? તમે ડાયરેક્ટ જ y કેન્સલ થતા હતા. તમે બંનેનો સરવાળો કરી દો તો y કેન્સલ થાય, અને બંનેની બાદબાકી કરો તો x કેન્સલ થાય. જો તો હું આમાં એક વસ્તુ કરી શકું, આને તમે સમીકરણ 1 નંબર આપી દો અને આને સમીકરણ 2 નંબર આપી દો. બરાબર છે. તો હું આવું કરી શકું કે એકને હું 2 વડે ગુણું છું અને 2ને હું 3 વડે ગુણું છું અને બાદબાકી કરું છું. બરાબર. આવું કરી શકાય આપણાથી. તો સ્ટાર્ટ કરીએ. તો શું તમને મળશે? 1ને 2 વડે ગુણો તો 4x + 6y બરાબર 2. બરાબર. 4x પહેલાં આપણે ડાબી બાજુ લખી દઈએ. 4x + 6y ઓછા 3 × 3 9x ઓછા 6y. બરાબર. હવે આ સાઈડ આપણે 2થી મલ્ટીપ્લાય કરવાનું છે, એટલે 2 શું મળશે તમને? 2 3
4 0 જે તમે 8 9 10 માં કરતા હતા તે જ કરવાનું છે. અહીંયા ઓછા કરીએ છીએ આપણે. આ બીજાને તમારે 3 થી મલ્ટીપ્લાય કરવાનું. આને આપણે 2 થી ગુણીએ, આને 3 થી સેમ, આને 2 થી અને 3 થી ને વચ્ચે શું રાખવાનું છે? માઇનસ. બરાબર. તો 2 - 2 -1 5. બરાબર. ચાલો, તો આમાં 6y નીકળી જશે. 6y ઓછા 6y 0 શ્રેણિક આપશે. 4x ઓછા 9x એટલે ઓછા 5x થશે. બરાબર. આ તમને આપશે 2 × 2 4, 3 × 2 6 8 0, -3 × 2 6 આપશે, ઓછા 6 આપશે, ઓછા 3 અને 15 આપશે. બરાબર. ચાલો, તો 4 માંથી 6 જશે, ઓછા 2, 6 + 6 12 થશે, 8 + 3 11 થશે, 0 ઓછા 15 ઓછા 15 થશે. બરાબર. ઓછા 5x. તો x બરાબર ઓછા 5 ને આપણે આ સાઈડ લઈ લઈએ તો -1/5 થઈ જાય. આપણે હવે ડાયરેક્ટ સ્ટેપ મૂકીએ છીએ. બરાબર. તો -2 12 11 ઓછા 15. બરાબર. તો એ તમને શું આપશે? +2/5 -11/5 -12/5 -15/-5 એટલે તમને શું આપશે? 3 આપશે. બરાબર. ચેક કરી લઈએ. +2/5 -11/5 -2. ઓકે, થઈ ગયું. હવે તમે કોઈ પણ એકમાં મૂકી શકો છો, કાં તો પછી તમે સેમ વસ્તુ કરી શકો છો. સમીકરણ 1 ને 3 થી ગુણો, સમીકરણ 2 ને 2 થી ગુણો, અને વચ્ચે સરવાળો. ના, આમાં પણ તમારે વચ્ચે બાદબાકી જ કરવી પડશે. બરાબર. પણ આપણે કોઈ પણ એકમાં મૂકી દઈએ. ચાલો, તો 2x + 3y બરાબર છે 2340. બરાબર. મને મળી ગયો છે x, એટલે y શોધવાનો છે. બરાબર. એટલે y ને આપણે ટાઇટલ કરવાનું છે. તો શું કરીશ? સૌથી પહેલાં હું x ને કાઢીશ. તો -2x બંને સાઈડ આપણે એડ કરી દઈએ. 2340 -2x. બરાબર. 2x - 2x 0 શ્રેણિક આપશે એટલે 3y. આ થશે 2340 -2. x શું છે? x છે 2/5 -12/5, આ છે -11/5 અને આ છે 3. બરાબર. ચાલો, તો હવે 3y બરાબર 2340. ચલો, 2 × 2/5 4/5 થશે. 2 × -12/5 -24/5 થશે. આ -22/5 થશે ને આ થશે 6. બરાબર. તો 2 - 4/5 અહીંયા મળશે આપણને. 4 - -22/5 મળશે. 3 - +24/5 થશે અને 0 - 6 મને -6 મળશે. બરાબર. તો આ તમને શું મળે છે? 10 ઓછા 4 એટલે 6/5. 20 + 22 એટલે 42/5. 15 ને 24 એટલે 39/5 અને અહીંયા ઓછા 6 જ રહેશે. કોના બરાબર? 3y બરાબર. તો હવે જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ જ સ્ટેપ મૂકું છું. બરાબર. અહીંયા 1/3 આવશે, તો અહીંયા આપણે y ને કરતા તો અહીંયા 1/3 આવશે. તો 1/3 બધા સાથે મલ્ટીપ્લાય કરો તો 6/3 એટલે 2/5. આ થશે 14/5, આ થશે 13/5 અને આ થશે -2. બરાબર. એકવાર ફરીથી ગણતરી જોઈ લઈએ આપણે. તો 4x - 9x - 5 2 2340 -3 2 -2 -15. ચાલો, આ તો બરાબર 6 - 6 - 3 15 4 3 8 0. 4 - 6 - 2 6 + 6 12 8 + 3 11 0 -15 -1/5 કરીએ તો +2/5 -11/5 -12/5 -15/-5 3 થશે. આ સાઈડનું બરાબર છે એટલે હોપફુલી આ સાઈડનું પણ બરાબર હશે. આગળ વધીએ. ચાલો, ઉદાહરણ 10 જોઈ લઈએ. સમીકરણ ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલવામાં એટલે તમારે જે અહીંયા વેરિયેબલ હોય, ચલિત પદ હોય, x y z જે પણ હોય તે તમારે શોધવાના છે. તો અહીંયા તમને દેખાઈ શકે છે x અને y છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે આમાં 2 ને મલ્ટીપ્લાય કરશો તો 2x, આ થશે 14, આ થશે 10, આ થશે 2y - 6. મેં શું કર્યા? 2 ને આખા શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરી દીધા. બરાબર. 3 ઓછા 4 1 2. બરાબર. આમાં તમારે શ્રેણિકની સમાનતા એ પણ ગુણધર્મ ઉપયોગ થશે, એ પ્રોપર્ટી પણ યુઝ થશે. બરાબર. ચલો, સરવાળો કરી દો તો શું થશે? અહીંયા 2x + 3 14 ને 1 15, 10 + -4 એટલે 6, 2y - 6
-6 + 2 એટલે -4 બરાબર 7 6 15 4 તો હવે તમે જે વેરિયેબલ ના હોય તે જુઓ શું એ ઘટક સરખા છે 15 15 6 સરખા બરાબર 6 6 એટલે તમે બાકીના ઘટક પણ સરખા છે અને એની કક્ષા પણ સરખી છે એટલે આપણે સરખાઈ દઈએ તો 2x + 3 = 7 થશે અને 2y - 4 = 14 થશે તો 2x = 7 માંથી 3 જશે 4 તો x તમને મળશે 2 એટલે ઇઝી ઇક્વેશન છે 2y 14 + 4 તમને 18 મળશે તો y તમને મળશે 9 બરાબર ચાલો આ ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન 9 છે 9 10 11 અને 12 એક જ ટોપિક છે ચલો આમાં પણ તમારે x ને y શોધવાના છે તો સૌથી પહેલાં આ થશે 2 6 0 2x બરાબર આ થશે y 0 1 2 5 6 1 8 બરાબર તો આ તમને શું આપશે 2 + y 6 + 0 એટલે 6 0 + 1 એટલે 1 ને આ તમને આપશે 2x + 2 5 6 1 8 બરાબર તો તમને સરખાઈ દો તો જો અહીંયા 6 6 સરખા થાય છે અહીંયા 1 1 સરખા થાય છે બરાબર તો 2 + y = 5 મળશે અને 2x + 2 = 8 મળશે તો y મળશે 5 માંથી 2 જશે 3 અને આ 2x = 8 માંથી 2 જાય 6 તો x મળશે તમને 3 બરાબર એકવાર ચેક કરી લઈએ 2 6 0 2x બરાબર તો 2 + y 6 + 0 0 + 1 1 2x + 2 ઓલ રાઈટ લાગે ચલો હવે અહીંયા જોઈ લઈએ તો અહીંયા સૌથી પહેલાં આપણે 2 ને મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 2x + 2z 2y 2t બરાબર પ્લસ 3 ને મલ્ટીપ્લાય કરો તો 3 - 3 0 3 × 2 6 આમાં પણ તમે 3 મલ્ટીપ્લાય કરી દો અદિશ ગુણાકાર છે આ 9 15 12 6 તાલી 18 બરાબર ચાલો સરવાળો કરી દો તો 2x + 3 થશે આ 2z - 3 થશે આ 2y + 0 2y થશે અને આ થશે 2t + 6 બરાબર 9 15 12 18 બરાબર ચલો સરખાઈ દઈએ તો સૌથી પહેલાં 2x + 3 = 9 તો 2x = 6 તો x તમને આપશે 2 ચાલો એક વસ્તુ થઈ ગઈ હવે આપણે લઈ લઈએ z વાળો કેસ લઈ લઈએ તો 2z - 3 = 15 તો 2z 15 ને 3 18 તો z તમને આપશે 9 બરાબર હવે 2y = 12 તો y ડાયરેક્ટ જ મળી જશે 6 અને 2t + 6 = 18 તો 2t 12 માંથી 18 માંથી 6 જાય તો 12 તો t મળશે તમને 6 બરાબર જોઈ લઈએ ફરીથી એકવાર 2x + 3 = 9 9 - 3 6 ઓકે x = અહીંયા મળશે 3 ચાલો પહેલી ભૂલ બરાબર 2z - 3 2z = 18 તો z = 9 ઓલરાઈટ 2y = 12 y = 6 2t + 6 = 18 ચલો બરાબર તો ક્વેશ્ચન 11 સોલ્વ કરી દઈએ હવે ચલો ક્વેશ્ચન 11 સોલ્વ કરીએ તો શું થશે x ને અંદર મલ્ટીપ્લાય કરો તો 2x ના 3x થશે y ને અંદર મલ્ટીપ્લાય કરો તો -y આ y થશે બરાબર 10 5 બરાબર ચાલો તો 2x + -y એટલે 2x - y થશે 3x + y થશે અને આ થશે 10 5 ચાલો સરખાઈ દઈએ તો 2x - y = 10 થાય છે અને 3x + y = 5 થાય છે સરવાળો કરી દઈએ તો y જશે 2x + 3x તમને આપે છે 5x 10 ને 5 15 તો x તમને મળે છે 3 બરાબર કોઈ પણ એકમાં વેલ્યુ મૂકી દો 2x - y = 10 x તમને 3 મળે છે એટલે 6 - y = 10 તો y તમને મળશે -4 બરાબર તો આગળ ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 12 x y z w શોધવાના છે બરાબર ચાલો તો સૌથી પહેલાં 3 ગુણી નાખો 3x 3y 3z 3w બરાબર આમાં સીધો સરવાળો જ કરવાનો છે x + 4 થશે આ થશે -1 +
પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ, આ થશે 6 + x + y, આ થશે 2w + 3. બરાબર. ચાલો સરખાઈ દઈએ આપણે. તો અહીંયા થશે 3x = x + 4. બીજો કેસ થશે 3y = 6 + x + y. આ થશે 3z = -1 + z + w. અને લાસ્ટ થશે 3w = 2w + 3. બરાબર. ચાલો તો આમાં 3x - x તમને 2x આપશે, તો x તમને મળી જાય છે 2. બરાબર. એ xની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો 3y, 6 + x કેટલા છે 2y, 3y - y તમને 2y આપશે, 6 + 2 8 આપશે, તો y તમને કેટલા આપશે 4. ચાલો અહીંયા આપણને z પણ નથી ખબર, w પણ ખબર નથી, પણ અહીંયા આપણને w મળી જશે. 3w - 2w એટલે w મળશે, w = 3. એને તમે અહીંયા મૂકી દો તો 3z - z તમને આપશે 2z, -1w છે તમારા 3, તો 2z 3 ઓછા 1 એટલે 2, તો z તમને આપશે 1. બરાબર. આગળ જઈએ. ચાલો ઉદાહરણ 11ની વાત કરીએ. સવાલ કંઈક એવો છે, 2 ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી પરમલ નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતે કરેલા 3 પ્રકારના ચોખાના વેચાણની વિગત નીચેના શ્રેણીકો દ્વારા આપેલી છે. એ એટલે સપ્ટેમ્બરની વિગત છે, બી એટલે ઓક્ટોબરની વિગત છે. પહેલો કોલમ છે, પહેલો સ્તંભ છે તે બાસમતી ચોખાનો છે, બીજો કોલમ છે તે પરમલનો છે, ત્રીજો નોરાનો છે. પહેલી હાર તે આર એટલે કે રામકિશન સિંહ પર છે, અને બીજી હાર એટલે ગુરુ, એટલે મેં એને આર અને જીથી બતાવ્યું છે. બરાબર. તો પહેલો સવાલ આપણે જોઈએ. સૌથી પહેલો સવાલ કરીશું તમને ખબર પડશે. ફરીથી આપણે એકવાર ટેલી કરી લઈએ કહેવા શું માંગે છે. તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એ લોકોએ ચાર્ટ આપેલો છે કે એમાં બાસમતી તમને એવું કહે છે કે વેચાણ કરેલું છે. બાસમતીનું વેચાણ કર્યું છે, એનો નફો છે, સોરી વિગત આપી છે રૂપિયામાં. એમાં વિગત આપી છે બાસમતીના 10,000 રૂપિયા, પરમલના 20,000 રૂપિયા, નોરાના 30,000 રૂપિયા. કોણ? રામચરણસિંહ જ છે. હા, રામકિશન સિંહ. અને ગુરુચરણસિંહની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં બાસમતીના 50,000 રૂપિયા, પરમલના 30,000 રૂપિયા, નોરાના 10,000 રૂપિયા. સેમ એટલે ઓક્ટોબર મહિનાનું છે. બરાબર. દાખલો કરીશું એટલે તમને આઈડિયા આવશે. પહેલો સવાલ શું કહે તમને જુઓ કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલ એકત્રિત વેચાણ, એટલે બંનેનું થઈને કુલ વેચાણ કેટલું થયું છે, એટલે આપણે સીધો સરવાળો કરી દઈશું, a + b. બરાબર છે. ફરીથી આપણે સમજીએ. સપ્ટેમ્બર મહિનામાં રામકિશન સિંઘે જે વેચાણ કર્યું છે એના રૂપિયા છે. બાસમતીમાં એને 10,000 રૂપિયા, પરમલના 20,000 રૂપિયા, 30,000 રૂપિયા. એ આ રામકિશનની વાત. સેમ ગુરુચરણ સિંહનું એ આપેલું છે, અને આ ઓક્ટોબર મહિનાનું આપેલું છે. બંનેને ભેગું કરવાનું છે. બરાબર. તો a + b ડાયરેક્ટ જ કરો. 10,000 + 5,000 તમને શું મળશે? 15,000. 20 + 10 તમને શું મળશે? 30,000. 30 + 6 તમને શું મળશે? 36,000. આપણે ડાયરેક્ટ કરીએ છીએ. બરાબર. 50 ને 20 તમને શું મળશે? 70,000. 30 ને 10 તમને શું મળશે? 40,000. 10 ને 10 20,000. આ જે છે તે રામકિશન સિંહનું છે, અને આ ગુરુચરણ સિંહનું છે. બરાબર. આ બાસમતી ચોખાના રૂપિયા છે. મીન્સ આપણે એવું કહી શકીએ કે રામકિશન સિંહને બાસમતી ચોખાનું સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું કુલ આટલા રૂપિયાનું વેચાણ કર્યું છે, 15,000 રૂપિયાનું. બરાબર છે. એ રીતે આપણે કહી શકીએ રામકિશન સિંઘે 20,000 રૂપિયા અને 10,000 રૂપિયા ભેગા કરો તો 30,000 રૂપિયા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું વેચાણ કરેલું છે. બરાબર. આટલા રૂપિયાનું વેચાણ કરેલું છે. ઓલરાઈટ. એ રીતે ગુરુચરણ સિંહનું પણ છે. બરાબર. હવે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલો ઘટાડો તમે જોઈ શકો છો કે તમે કોઈ એક જ કેસ પકડો. સપ્ટેમ્બર મહિનામાં બાસમતી ચોખા રામકિશન સિંઘે વેચ્યા, તેને 10,000 રૂપિયા મળ્યા, અને એ જ વસ્તુ એને ઓક્ટોબર મહિનામાં 5,000 રૂપિયા મળે છે. પરમલના 20,000, આમાં 10,000. આ સપ્ટેમ્બર મહિનાનું. નોરાના 30,000, આમાં 6,000. સેમ હાલત ગુરુચરણ સિંહની પણ છે. 50,000ના સીધા 20,000 થઈ ગયા, 30ના 10 થઈ ગયા, 10ના અહીંયા જરા 10,000 છે. યસ. બરાબર. એટલે આ ચોખામાં આમાં કોઈ એનો ફેર પડ્યો નથી. ડિમાન્ડ હશે ને. ચાલો તો કેટલો ઘટાડો થયો? તો સીધી વસ્તુ છે.
એ માઇનસ બી કરી દો તો તમને ઘટાડો મળશે. એટલે કે આમાં આપણે આ બાસમતી ચોખા રામકિશન સિંહની વાત કરીએ, રામકિશન સિંહના બાસમતી ચોખાના વેચાણમાં ઘટાડો તો કેટલો થાય? આમાંથી આ જ માઇનસ કરશો ને તમે, એટલે 5,000 રૂપિયા એના ઓછા થયા. 5,000 રૂપિયા ઓછા વેચાય ને પહેલાં સપ્ટેમ્બર મહિનામાં 10,000 રૂપિયાનું વેચાણ કરેલું, હવે 5,000 તો કેટલું ઓછું થયું? 5,000નું ઓછું થયું ને, તો સીધી બાદબાકી જ કરો. 10,000 ઓછા 5,000 તમને શું મળશે? 5,000. 20માંથી 10 જાય તો 10,000. 30માંથી 6 જાય તો 24,000. બરાબર. 50માંથી 20 જાય તો 30,000. 30માંથી 10 જાય તો 20,000. આમાં ખાલી ઘટાડો થતો નથી. આ રામકિશન સિંહ ને આ ગુરુચરણ સિંહ. બરાબર છે. હવે ત્રીજો સવાલ શું કહે તે જુઓ કે જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો થતો હોય, બરાબર, કુલ વેચાણ પર, આ વેચાણ કિંમત છે ભાઈ, આ વેચાણ કિંમત છે, સેલિંગ પ્રાઇસ, 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને, ઓક્ટોબર એટલે કે આપણો આ કેસ, બરાબર, પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. બરાબર છે. તો આપણે ત્રીજો સવાલ લઈએ કે ઓક્ટોબર મહિનામાં એને મતલબ કે નફો કેટલો મળે છે? 2%. આ બધી કિંમતો જ આપેલી છે. આ બધી શું આપી છે? કિંમત. તો 5,000ના 2%, 10,000ના 2%, 6,000ના 2%, બધે તમારે ખાલી બી પર કામ કરવાનું છે, કારણ કે ખાલી ઓક્ટોબર મહિના વિશે કીધું છે. બરાબર. તો આપણે શું કહીશું? બીના 2% આખા, એટલે આપણે એને પ્રોપર લખીએ તો 2% ઓફ બી, એટલે આપણે શું કરીશું? 2/100 ઇન્ટુ બી, એટલે 0.02 બી થશે. એટલે 0.02 બી કેટલા છે? 5,000, 20,000, 10,000, 10,000, 6,000 અને 10,000. બરાબર છે. તો તમે અહીંયા 2/100 જ રાખશો તો વધારે ફાયદો છે, તો તમને ગુણાકાર કરવાનો સહેલો પડશે. ચલો, દરેકમાંથી 2 0 તમે કટ કરી નાખો, એવું એઝ્યુમ કરી લો, ને પછી જે બચે એને 2થી ગુણી નાખો. એટલે અહીંયા શું મળશે? 100 રૂપિયા. અહીંયા શું મળશે? 200 રૂપિયા. અહીંયા મળશે 120 રૂપિયા. અહીંયા મળશે 400 રૂપિયા. અહીંયા મળશે 200 રૂપિયા. અને અહીંયા 200 રૂપિયા. બરાબર. હવે આ રામકિશન સિંહનું છે ને આ ગુરુચરણ સિંહનું છે. પહેલો કોલમ છે તે બાસમતી ચોખાનો છે, બીજો છે તે પરમલ ચોખાનો છે, અને ત્રીજો છે તે નોરામ. તો આપણે એને પ્રોપર લખીએ તો જો સિમ્પલ લેંગ્વેજમાં કે રામકિશન સિંહને, પહેલાં તો ઓક્ટોબર મહિનાની વાત છે, તો ઓક્ટોબર મહિનો બધા માટે કોમન. રામકિશન સિંહને બાસમતી ચોખા પર 100 રૂપિયાનો ફાયદો થયો. રામકિશન સિંહને પરમલ ચોખા પર 200 રૂપિયાનો ફાયદો થયો. સેમ નોરા પર 120, એટલે ગુરુચરણ સિંહનો બાસમતી ચોખા પર 400 રૂપિયા નફો. બરાબર. આપણે જવાબ ટેલી કરી લઈએ. યસ. એટલે થોડો બોરિયત ટાઈપનો દાખલો હતો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 જોઈ લઈએ. ABC તમને આપ્યા છે, 3/3 કક્ષા છે એની. બરાબર. તો પહેલાં તમારે A+B શોધવાનું છે, પછી B - C શોધવાનું છે, અને આ ચકાસવાનું છે. એટલે આમ કંઈ ખાસ નથી, તો આપણે A+B ડાયરેક્ટ જ શોધી નાખીએ. પ્રોપર તમારે A લખવાનો હોય +B લખવાનો, આપણે ડાયરેક્ટ જ કરીએ. A+B તો 1 ને 3 શું મળશે? 4. 2 - 1 1, -3 + 2 એટલે -1, 5 ને 4 9, 0 ને 2 2, 2 ને 5 7, 1 ને 2 3, -1 + 0 -1, 1 ને 3 4. થઈ ગયું. હવે આપણે અહીંયા B - C શોધી નાખીએ. બરાબર. અહીંયા બાર માઇનસ એવું સમજીને ચાલજો, તો 3 - 4 -1. બરાબર. -1 એટલે -2, 2 - 2 0, 4 - 0 4, 2 - 3 -1, 5 - 2 3, 2 - 1 1, -0 -2 એટલે +2, 3 - 3 0. બરાબર થઈ ગયું. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ છે A + B - C. બરાબર. ડાયરેક્ટ જ કરીશું, પણ થોડું સાચવીને. તમારે લાઈક પ્રેઝન્ટેશન એક્ઝામમાં કરવું, તમારે બધું લખવું પડશે. બરાબર. A + B - C, તો A અહીંયા છે ને +B - C કરો તો 1 - 1 તમને શું મળશે? 0. 2 - 2 તમને મળશે 0, -3 + 0 -3, 5 - 4 સોરી 5 વત્તા 5 આપણે પ્લસ કરીએ. 1 - 1 0, 2 - 2 0, -3 + 0 -3, 5 ને 4 9,
0 -1 -1 2 ને 3 5 બરાબર 1 અને 1 2 -1 + 2 1 1 ને 0 1 થઈ ગયું. આ લેફ્ટ હેન્ડ સાઈડ મળી છે. હવે રાઈટ હેન્ડ સાઈડ આપણે કરીએ. a + b - c કરવાનું છે. ધ્યાન આપજો. a + b આ છે ને c ત્યાં છે તો 4 - 4 0 1 - 1 0 -1 - 2 -3 9 - 0 9 2 - 3 -1 7 - 2 5 3 - 1 2 -1 + 2 -1 + 2 એટલે 1 અને 4 - 3 1 જોઈ શકો છો. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. એટલે વાહિયાત ટાઈપનો ક્વેશ્ચન હતો. આગળ વધીએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કરીશું શ્રેણિકોનો ગુણાકાર. સદિશ બોલાઈ ગયું. શ્રેણિકોનો ગુણાકાર. બરાબર. તો શ્રેણિકોના ગુણાકાર માટે એવું નથી કે તમે કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર કરી શકો છો. એના માટે એક નાની વાત તમારે ધ્યાન રાખવાની છે. આપણે સિમ્પલ દાખલો જ કરીશું એટલે તમને બધા ફંડા ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલાં આપણે એ અને બીનો ગુણાકાર કરવાનો છે. બરાબર. એ અને બીનો ગુણાકાર તમને આપેલું છે કે એ બી શોધો. બરાબર. તો એ અને બીનો ગુણાકાર. તો એની કક્ષા કઈ છે? 2/2 અને બીની કક્ષા કઈ છે? 2/3. તો સૌથી પહેલી વસ્તુ એના કોલમની સંખ્યા અને બીની હારની સંખ્યા. તમે સીધી જ વસ્તુ કહો કે એમાં પાછળનું અને બીમાં આગળનું. આટલું તમારે સમજવાનું. પ્રોપર વાત કહીએ તો એના કોલમની સંખ્યા અને બીની હારની સંખ્યા સરખી હોવી જોઈએ. આ બંને સરખા હોવા જોઈએ, ઇક્વલ ટુ હોવા જોઈએ. બરાબર. તો અને તો જ એ બે શ્રેણિકોનો ગુણાકાર થશે. લાઈક આપણે BA ની વાત કરીએ. BA તમને માંગ્યું નથી પણ આપણે લખીએ છીએ BA શું છે? બીનું 2/3 એની કક્ષા છે અને એ શું છે? 2/2. હવે આ બંને સરખા નથી એટલે BA શક્ય નથી. BA શોધાશે નહીં. બરાબર. આમાં એના કોલમની સંખ્યા એટલે સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા સરખી હોવી જોઈએ. ચાલો, એ તો થઈ ગયું કે ભાઈ ગુણાકાર થશે. ગુણાકાર થશે તો ગુણાકાર થશે તો ABની કક્ષા શું મળશે? આ પહેલી અને બીજી એટલે 2/3 એની કક્ષા મળશે. સિમ્પલ વસ્તુ. બરાબર. આ બંને સરખા હોવા જોઈએ અને જે જવાબ મળશે એની કક્ષા આ હશે 2/3. આને લગતા MCQ ઘણા પૂછાય છે. બરાબર. તમને સિમ્પલ સવાલ પૂછી કાઢે. તમે શોધવાનું ના કે ભાઈ AB શોધો કે BA શોધો કે આ કરો તે કરો, પણ તમને કક્ષાને રિલેટેડ સવાલ પૂછશે. એના માટે તમારે આ વસ્તુ ખબર હોવી જોઈએ. ચલો, AB 2/3 થશે એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. 2/3 એટલે 2 હાર અને 3 કોલમ થશે. બરાબર. 1 2 3 આ ઘટક થશે. આ 2 હાર અને 3. તો આ શું થશે? પહેલી હાર પહેલો સ્તંભ, આ પહેલી હાર બીજો સ્તંભ, આ પહેલી હાર ત્રીજો સ્તંભ, આ બીજી હાર પહેલો સ્તંભ, આ બીજી હાર બીજો સ્તંભ, આ બીજી હાર ત્રીજો સ્તંભ. આવું લખવાનું કારણ શું? તમારે રફમાં લખી દેવાનું અથવા તમે ડાયરેક્ટ લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. A11 એ તમારે શું કરવાનું? A11 એટલે તમે જે બે શ્રેણિકના ગુણાકાર કરો છો તો 11 એટલે શું? આની પહેલી હાર લેવાની અને આનો પહેલો સ્તંભ લેવાનો. સમજ પડી? લાઈક તમે A12 કરતા હો તો પહેલા શ્રેણિકની પહેલી હાર લેવાની અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ લેવાનો. કેવી રીતે તે જુઓ. ધારો હું A11 કરું છું. A11 કરું છું તો પહેલી હાર કોની? પહેલા શ્રેણિકની પહેલી હાર. બરાબર. એટલે 6 9 એટલે 6 9 અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ. બરાબર. A11 એટલે પહેલી હાર કોની? એની અને 1 પહેલો સ્તંભ કોનો? બીનો. તો આ રીતે ગુણાકાર કરવાનો. 6 × 2 તમે ટેમ્પરરી તમે આ રીતે યાદ રાખો. 6 9 2 7. બરાબર. તો જુઓ 6 × 2 વત્તા અને આ રીતે ગુણાકાર કરવાનો. પહેલા ઘટકને સંગત પહેલા ઘટક સાથે ગુણાકાર થવો જોઈએ, વચ્ચે પ્લસ મૂકવાનો. પહેલા ઘટક સંગત પહેલો ઘટક 6 × 2 પ્લસ 9 × 7. બરાબર. હવે તમે અહીંયા આવી જાઓ તો બીજી હાર ને પહેલો કોલમ. બીજી હાર એટલે 2 3 અને પહેલો કોલમ એટલે શું થશે? 2 × 2 વત્તા 3 × 7 થઈ ગયું. બરાબર. હવે આની પર આવી જાઓ એટલે તમે ડેમ શ્યોર પણ થતા જશો કે તમારો આ ઘટક લખાઈ ગયો. તમારો આ ઘટક લખાઈ ગયો. કન્ફ્યુઝન ના રહે કેટલા ઘટક બાકી રહેશે, શું છે આ જે લખેલા છે તે બાકી, અને એનું સોલ્યુશન તમને ખબર જ છે તમારે કઈ દિશામાં જવાનું છે. A12 એટલે પહેલી હાર અને બીજો સ્તંભ તો 6 × 6 પ્લસ 9 × 9 9 × 9. આ A22 એટલે બીજી હાર અને બીજો સ્તંભ. કોની હાર અને કોનો સ્તંભ યાદ રાખવાનું? જે પહેલો શ્રેણિક હોય એની હાર લેવાની, બીજા શ્રેણિકનો સ્તંભ લેવાનો. બરાબર છે. તો 2 × 6 3 × 9 થઈ ગયું. ચલો, હવે A13 એટલે પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે શું મળશે તમને?
6 ગુણ્યા 0 9 ગુણ્યા 8 બરાબર 2 ગુણ્યા 0 શું છે A23 બીજી હાર ત્રીજો સ્તંભ વત્તા 3 ગુણ્યા 8. ભાઈ તમે ગમે તેટલો મોટો શ્રેણિક હોય 3x3 હોય ગમે તે હોય તમે આ જ રીતે કરી શકો છો બરાબર. તો ડાયરેક્ટ લખી દઈએ ચલો 12 9 7 63 4 21 36 81 12 27 0 8 9 72 0 8 તાલી 24 બરાબર. તો જવાબ તમને શું મળશે ચલો 3 ને 2 5 75 21 ને 4 25 અહીંયા 7 8 ને 3 11 117 અહીંયા 9 72 24 થઈ ગયું. જવાબ પણ તમને મળી ગયો. જવાબ છે 75 117 72 25 39 40. વેરી ગુડ. ચાલો એટલે આ તમારું થઈ ગયું. આમાં તમારે એ બી પણ શોધવાનું છે અને બીએ પણ શોધવાનું છે. ઉદાહરણ 13ની વાત કરીએ બરાબર. હું શું કરીશ જેટલા આવા ઓકવર્ડ હોય બેઝિકલી તમને 2x2 શ્રેણિક હોય એ 2x2 અને બી પણ 2x2 હોય તમે એ બી કરી શકવાના છો કારણ કે બધું જ સરખું છે આમાં તો અને જવાબ પણ 2x2ના ફોર્મમાં હશે. આપણે કંઈક એવું કરીશું કે બંને શ્રેણિકની કક્ષા આવી ઓકવર્ડ હોય લાઈક 2x2 2x3 બરાબર. આની ઓકવર્ડ છે આનામાં તો આપણે સિમ્પલ જ કરવાનું છે આમાં કશી કંઈ ધાર નથી મારવાની બરાબર. તો દરેક પેટર્નનો આપણે એક એક દાખલો કરી નાખીએ. ચોપડીમાં ઘણા બધા દાખલા છે બધા દાખલા પોસિબલ નથી એટલે દરેક પેટર્નનો આપણે એક એક કરી નાખીએ. 2x2 બી કરી નાખીશું 3x3 અને આવા ઓકવર્ડ પણ કરી દઈશું બરાબર. ચલો પહેલાં આપણે એ બીની વાત કરીએ તો અહીંયા લખીએ એ. તમે એની કક્ષા જુઓ તો કેટલી છે એની કક્ષા છે 2x3 અને આની કક્ષા તમે જુઓ તો 3 રો અને 2 સ્તંભ છે. તો એ 2x3 અને બી 3x2. તો આ બંને સરખા છે એટલે એ બી શક્ય છે એ બી શક્ય છે 2x2 મળશે બરાબર 2x2 મળશે એટલે આ 4 ઘટક થશે બરાબર. આવા ડોટ મૂકી દે તમને ખબર પડે કેટલા ઘટક થશે. A11 પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બરાબર છે. ચલો હવે આપણે ફટાફટ શોધી નાખીએ. ચાલો તો યાદ એ રાખવાનું હાર પહેલા શ્રેણીથી લેવાની. તમે બીએ કરતા હોય તો હાર પહેલા શ્રેણીથી એટલે બીની લેવાની. આપણે અત્યાર સુધી એ બી જ કરતા આવ્યા છે એટલે હાર એની લેવાની. ચલો પહેલી હાર એની પહેલો સ્તંભ બીનો બરાબર. તો ચલો આ હાર પહેલી હાર એની થઈ ગઈ અને પહેલો સ્તંભ બીનો તો 1 ગુણ્યા 2 વત્તા ઓછા 2 ગુણ્યા 4 બરાબર વત્તા 3 ગુણ્યા 2 બરાબર. હવે A21 બીજી હાર અને પહેલો સ્તંભ. હવે બીજી હાર અને સ્તંભ તો એનો જ રહેશે એટલે ઓછા 4 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 4 ને તમે લખશો ને તમને આઈડિયા આવશે કે આ તો રિપીટ જ થવાનું છે અગર હારની નીચે હાર લખતા હોય તો બરાબર. વત્તા 3 ગુણ્યા 2 સોરી આપણે શું લખીએ છીએ બીજી હાર પહેલો સ્તંભ એટલે ઓછા 4 2 4 અને 5 2 થઈ ગયું. હવે આપણે બીજું એની જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીશું શું આવશે અહીંયા એ પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 ગુણ્યા 3 વત્તા ઓછા 2 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા 1 ઓકે. હવે A22 બીજી હાર બીજો સ્તંભ એટલે ઓછા 4 ગુણ્યા 3 બરાબર વત્તા 2 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 1 બરાબર. એકવાર ટેલી કરી લો. બીજી હાર છે ઓછા 4 2 5 બીજો સ્તંભ છે 3 5 1 પહેલી હાર છે 1 ઓછા 2 3 બરાબર. તો બધું ઓલરાઈટ છે. ચલો તો 2 બરાબર ઓછા 8 વત્તા 6 ઓછા 8 વત્તા 8 વત્તા 10 3 ઓછા 10 વત્તા 3 ઓછા 12 વત્તા 10 વત્તા 5 તો અહીંયા મળશે 0 અહીંયા મળશે 10 3 ને 3 6 ઓછા 10 એટલે ઓછા 4 10 ને 5 15માંથી 12 જાય 3. આપણે એકવાર જવાબ ટેલી કરીએ કે આ બધા કેસમાં જ આપણી ભૂલ પડવાના ચાન્સીસ છે 0 ઓછા 4 10 3 બરાબર છે. હવે આપણે બીએ શોધી નાખીએ. એ બી તો શોધ્યું આપણે. આ તમારે થિયરી ખાસ સમજવાની છે. ચલો હવે આપણે બીએ શોધી નાખીએ.
તો હું તમને સજેસ્ટ કરીશ બી એ શોધો તો પહેલાં બી લખી દો. બી શું છે? 2 4 2 3 5 1 અને અહીં લખી દો એ. એ શું છે? 1 -2 3 -4 2 5. બરાબર છે. હવે બી એ શોધીએ. બીની કક્ષા શું છે? 3 હાર અને 2 સ્તંભ. અને અહીંયા શું છે? 2 હાર અને 3 સ્તંભ. આ બંને સરખા છે એટલે ગુણાકાર થશે. ગુણાકાર થશે અને જે શ્રેણિક મળશે તે તમને 3/3 મળશે. બરાબર. 3/3 મળશે એટલે આટલા એના ઘટકો થશે. બરાબર. 3/3. તો આ થશે A11 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આવું લખવાથી તમે ડેમ શ્યોર થઈ જશો કે તમારે શું કરવાનું છે. બરાબર. ચલો A11 એટલે શું કરીશું આપણે? બીની પહેલી હાર અને એનો પહેલો સ્તંભ. પહેલી હાર 2 3 તો 2 સાથે 1 વત્તા 3 સાથે -4. A21 એટલે બીની બીજી હાર અને પહેલો સ્તંભ એટલે 4 સાથે 1 વત્તા 5 સાથે -. તમે જોઈ શકો આ રિપીટ થયા કરશે. જે હું તમારું ધ્યાન દોરવા માંગતો હતો તમે જોઈ શકો આ રિપીટ થશે. એટલે તમે સાથે સાથે તમને ખબર પડે તમે સાચી ડિરેક્શનમાં છો કે ખોટી ડિરેક્શનમાં છો. બરાબર. પછી ત્રીજી હાર અને પહેલો સ્તંભ એટલે 2 1 વત્તા 1 -4 2 1 આ થઈ ગઈ હાર. ચલો હવે A12 પહેલી હાર અને બીજો સ્તંભ એટલે આનો કાર્યક્રમ પતી ગયો છે. એટલું યાદ રાખજો. પહેલો સ્તંભ વપરાઈ ગયો છે. હવે અહીંયા તમે જોશો તો શું આવશે? બીજી હાર ને પહેલો સ્તંભ અહીંયા પતી ગયો છે. જો પહેલો સ્તંભ અહીંયા યુઝ થઈ ગયો. હવે આપણે આની વાત કરીએ છીએ. આની વાત ધેટ મીન્સ હવે બીજો સ્તંભ જ યુઝ થશે. તો શું થશે? 2 ગુણ્યા -2 વત્તા 3 ગુણ્યા 2. બરાબર. 3 ગુણ્યા 2 તો 4 ગુણ્યા. હવે આ તમે રિપીટ કરી દો. 2 -2 વત્તા 1 2. બરાબર. 1 લખશો પણ તમારે આ ડિરેક્શનમાં જવાનું એ ધ્યાન રાખજો. તો એમ ડિરેક્શનમાં જશો તો થોડો પ્રોબ્લેમ થશે. આ ડિરેક્શનમાં પેટર્ન આપણે આ થિયરી તો આપણે આ જ યુઝ કરીએ છીએ પણ આ થોડી આપણને હેલ્પ કરશે. ચલો હવે આની વાત કરીએ. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ બંને સ્તંભનું કામ પતી હવે 3 5 તો 2 3 વત્તા 3 5 એટલે આ 3 5 હવે રિપીટ થયા કરશે. બરાબર. 4 3 વત્તા 5 5 2 3 વત્તા 1 5. ડેટ્સ ઇટ. બરાબર. ચલો તો હવે ડાયરેક્ટ લખીએ. 2 - 12 -10 4 - 20 -16 2 - 4 -2. પહેલાં પહેલી તમને સવાલ જે પૂછેલો છે કે ચેક કરો કે ભાઈ AB અને BA સરખા છે. તો આપણે ગણતરી કર્યા આગળ તે પહેલાં તો ચોખવટ કરી દઈએ કે કોઈ હિસાબે સરખા નહીં થાય. કારણ કે આની કક્ષા 2/2 છે ને આની કક્ષા 3/3 છે. એટલે ઘટકોની તો બહુ દૂરની વાત થઈ ગઈ. કક્ષા જ સરખી થતી નથી. ધેટ મીન્સ કે AB અને BA સરખા થતા નથી. ચલો -4 વત્તા 6 એટલે 2 -8 વત્તા 10 એટલે 2 -4 વત્તા 2 એટલે -2 6 ને 15 21 12 ને 25 37 6 ને 5 11. ચેક કરી લઈએ. -10 2 21 -16 2 37 -2 -2 ડેટ્સ ઇટ. બરાબર. તો આ હતો શ્રેણિકોનો ગુણાકાર. જોઈએ આપણે કેટલા એક્ઝામ્પલ કરી શકીએ છીએ. બરાબર. આગળ વધીએ. સ્વાધ્યાય 3.2 પહેલો ક્વેશ્ચન જોઈએ. એમાં જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પાર્ટ છે તમારે જાતે કરવાનો છે. ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ સિમ્પલ તમારે A + B A - B 3A - C શોધવાનું છે. એટલીસ્ટ હવે તમને એમાં પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. એકચ્યુઅલી AB અને BAમાં પણ કંઈક એવું હાઈપર છે નહીં. પહેલી વસ્તુ કે A અને B બંને સરખી કક્ષાના છે. બંને 2/2ના છે. એટલે આમાં કશું આપણે જોવાનું નથી કે ભાઈ કયા ઘટકો સરખા છે કે નહીં. બરાબર. સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે કે નહીં જોવાની. કારણ કે બંને સરખી કક્ષાના શ્રેણિક છે અને જવાબ પણ એ જ કક્ષાનો મળશે. તમે AB કરશો તો A પણ 2/2નો છે, B પણ 2/2નો છે. તો AB પણ તમને 2/2નો શ્રેણિક આપશે. બરાબર. તો આપણે લખી લઈએ AB. ચાલો તો A છે 2 4 3 2. બરાબર. અને B છે 1 3 - 2 5. ઘટક તમને શું મળશે? 2/2ના જ મળશે.
હવે આપણે ડાયરેક્ટ લખવાની કોશિશ કરીએ. અહીંયા આપણે શું લઈએ છીએ? પહેલી હાર અને પહેલો સ્તંભ. તો 2 4 તો 2 એકા, ચલો પ્રોપર લખીએ, 2 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા ઓછા 2. તમે જો આ ડિરેક્શનમાં લખતા હો તો આ વસ્તુ રિપીટ થશે, એટલું ધ્યાન રાખવાનું. તમારે ખાલી બીજી હાર લખવાની છે. તો 3 1 2 ઓછા 2 થઈ ગયું. આપણને ખબર કે 2 બાય 2નો શ્રેણિક મળશે એટલે 2 જ હાર મળશે. વાત પતી ગઈ. ચલો હવે અહીંયા આપણે શું લખીએ? આપણે અહીંયા શું હોય છે? પહેલી હાર અને બીજો સ્તંભ, બરાબર. એટલે તમારે પહેલી હાર અને બીજો સ્તંભ લેવાનો છે. તો શું આવશે અહીંયા? 2 3 વત્તા 4 5. મેં શું કર્યું? 2 3 વત્તા 4 5. હવે આ તો રિપીટ જ થશે એટલે 3 3 વત્તા 2 5. ડેટ્સ ઇટ. બરાબર. એટલે શું થશે? 2 ઓછા 8 ડાયરેક્ટ જ લખીએ. 2 ઓછા 8 એટલે ઓછા 6. 3 ઓછા 4 ઓછા 1. 6 ને 20 6 ને 20 26. 9 ને 10 19. થઈ ગયું. હવે જો તમે બી એ શોધો તો બી આગળ રાખવાનો છે તો તમને સમજ પડે વધારે. બી છે 1 3 -2 5, બરાબર, અને એ છે 2 4 3 2, બરાબર. ચાલો તો અહીંયા પણ 2 બાય 2 જ ઘટકો મળશે તમને. ચાલો તો પહેલી હાર પહેલો સ્તંભ તો 1 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 3. હવે આ રિપીટ થશે તો ઓછા 2 2 વત્તા 5 3. હવે અહીંયા શું આવશે? આપણે ફરીથી લખી દઈએ પહેલી હાર બીજો સ્તંભ, બરાબર છે. એટલે પહેલી હાર બીજો સ્તંભ તો શું મળશે? 1 4 વત્તા 3 2, બરાબર. 1 4 વત્તા 3 2, બરાબર. હવે આ તો રિપીટ થશે એટલે આપણે શું લખીશું? ઓછા 2 4 વત્તા 5 2. ડેટ્સ ઇટ. એટલે આ તમને શું આપે છે? 9 ને 2 11, 45 15 ઓછા 4 એટલે 11. આ તમને આપશે 4 ને 6 10, 10 ઓછા 8 2. મે બી જવાબ મારો ખોટો હોઈ શકે ગણતરીમાં, જો કદાચ 19 20 થઈ ગઈ હોય તો, બરાબર. કોન્સેપ્ટ ક્લિયર કરો. આમાં તમને આ બેનો ગુણાકાર કીધો છે પણ ખાલી ચેન્જ એટલો છે કે નંબર નથી, એ ને બીનું ફોર્મ છે એટલે a પ્લસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટાઈપનું ફોર્મ આવી શકે છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો જુઓ આમાં શું આવશે? 2 બાય 2 આ પણ છે ને 2 બાય 2 આ પણ છે. આ પણ 2 બાય 2નો શ્રેણિક છે, આ પણ 2 બાય 2. તો જે જવાબ મળશે એ પણ 2 બાય 2 મળશે. બસ આટલું ક્લિયર તમને હોવું જોઈએ. સેમ કક્ષાનો શ્રેણિક સેમ કક્ષા સાથે તમે ગુણાકાર કરો, બરાબર, પણ એ બંને ચોરસ શ્રેણિક હોવા જોઈએ. એટલે આમ તો આવું પણ થાય છે 2 બાય 3નો તમે 2 બાય 3 સાથે કરો તો આ બંને સરખા થતા નથી, બરાબર. હું કહું છું સેમ કક્ષા પણ કયા? ચોરસ શ્રેણિકની વાત ચાલે છે. ભાઈ તમે ચોરસ શ્રેણિક પકડીને ચાલો તો 2 બાય 2 ને 3 બાય 3 સાથે ના કરી શકો. 2 બાય 2ના શ્રેણિકને 2 બાય 2 સાથે કરો તો જવાબ પણ 2 બાય 2 મળે. સેમ 3 બાય 3ના શ્રેણિકને 3 બાય 3 સાથે ગુણાકાર કરો તો જવાબ પણ 3 બાય 3 મળે, બરાબર. સેમ કક્ષા એટલે ચોરસની વાત કરું છું, ચોરસ શ્રેણિકની, બરાબર. તો પહેલી હાર ને પહેલો સ્તંભ તો a ગુણ્યા a એટલે a સ્ક્વેર પ્લસ b ગુણ્યા b એટલે b સ્ક્વેર. ચાલો વાત પતી ગઈ. હવે અહીંયા શું આવશે? આપણે અહીંયા શું લખીએ છીએ? પહેલી એ આપણે આવું લખીએ ને, પહેલી હાર પહેલો સ્તંભ અને અહીંયા આપણે બીજી હાર પહેલો સ્તંભ એવું લખીએ છીએ ને. તો બીજી હાર અને પહેલો સ્તંભ તો -2 ગુણ્યા -b ગુણ્યા a એટલે -ab પ્લસ ab થઈ ગયું. હવે અહીંયા શું આવશે? અહીંયા a11, અહીંયા a12, અહીંયા a21, અહીંયા a22. તો પહેલી હાર ને બીજો સ્તંભ a ગુણ્યા ઓછા b એટલે ઓછા ab, આને કાઢી નાખીએ આપણે, પ્લસ બી એ એટલે પ્લસ એ બી, બરાબર. હવે a22 બીજી હાર ને બીજો સ્તંભ તો -b એટલે પ્લસ બી સ્ક્વેર, a ઇન્ટુ બી એટલે a સ્ક્વેર થઈ ગયું. ચાલો તો અહીંયા થશે, આ થઈ ગયું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ 0 થશે, આ અગેન 0 થશે ને અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ડેટ્સ ઇટ. જગ્યા છે એટલે આપણે આગળનો ક્વેશ્ચન કરીએ. શું કહે છે? થોડું ઇન્ટરેસ્ટિંગ છે આનો બીજો પાર્ટ લઈએ છે 1 2 3. ધ્યાન આપજો, 1 2 3 એક જ કોલમ છે એટલે આ સ્તંભ શ્રેણિક છે ને 2 3 4, બરાબર. ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાં જુઓ કે એનો ગુણાકાર થશે. આ કઈ કક્ષાનો છે? 3 બાય 1. આ કઈ કક્ષાનો છે? 3 બાય 1. અને આ કઈ કક્ષાનો છે? 1 બાય 3. આ બંને સરખા થાય છે
પણ શ્રેણિક તમારો 3/3 આવશે. શ્રેણિક તમારો શું આવશે? 3/3. તો આમાં તમારે થોડું શાંતિથી કરવું પડશે, બરાબર. આ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, બરાબર. જો હવે શાંતિથી જોજો, આપણે લખેલું જ છે એટલે વાંધો નહીં આવે, બરાબર. પહેલી હાર 1 અને પહેલો સ્તંભ 2 એટલે 2 એકા 2, બરાબર. પછી ઉમેરવા જેવું કંઈ છે નહીં, લાઈક તમે અહીંયા ધ્યાન આપો, તો a પ્લસ a ઇન્ટુ a કર્યા પ્લસ b ઇન્ટુ b. પ્લસ કેમ કારણ કે એની બાજુમાં કોઈ ઘટક છે અને આની નીચે પણ એક ઘટક છે. અહીંયા તમે કરશો તો 1 ગુણ્યા 2, આની બાજુમાં પણ કંઈ નથી, આની નીચે પણ કંઈ નથી. ધેટ્સ ઇટ. ચલો, બીજી હાર પહેલો સ્તંભ 2 ગુણ્યા 2 4 થઈ ગયું. ત્રીજી હાર પહેલો સ્તંભ 3 ગુણ્યા 2 6. બધામાં એક જ સ્ટોરી છે, કોઈ હારમાં પાછળ કોઈ ઘટક નથી, સ્તંભમાં નીચે કોઈ ઘટક નથી. એટલે એક જ ગુણાકાર જે જોડ બને જ ને, આ જોડ તે ખાલી એક જ જોડ બનશે, બરાબર. કારણ કે હારમાં અહીંયા પ્લસ આગળ તમારે કશું કરવું હોય તો હારમાં એની પછી કોઈ ઘટક હોવો જોઈએ, કાં તો સ્તંભમાં નીચે કોઈ ઘટક હોવો જોઈએ. જો હારમાં પાછળ કોઈ ઘટક નહીં હોય તો સ્તંભમાં નીચે કોઈ ઘટક નહીં હોય. કેમ? કારણ કે આપણે કન્ડિશન પ્રમાણે ચાલીએ છીએ. જે કન્ડિશન મેં તમને કીધી ને કે આ બંને સરખા હોવા જોઈએ, એટલે ઓટોમેટિક આ જોડકું બેસતું હોય, બરાબર. ચાલો, હવે પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા શું આવશે? 3 એકા 3. બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે 6. ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 9. પહેલી હાર ત્રીજો સ્તંભ 4, બીજી હાર ત્રીજો સ્તંભ 8, ત્રીજી હાર ત્રીજો સ્તંભ 12, બરાબર. તો આગળ વધીએ. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન 3નો થર્ડ છે, જે આપણે ઉદાહરણ 12 જરા જોઈ લો. ઉદાહરણ 12 જે આપણે કરાયો હતો એ જ ક્રમ છે, બરાબર. ઉદાહરણ 12માં જે આપણે AB શોધવાના હતા, A અને B, તો A અને Bની સેમ કક્ષા છે એટલે એ તમારે જાતે કરવાનો રહેશે. આપણે આ કરી નાખીએ, પછી પેલો કરીએ. છઠ્ઠો દાખલો છે, છઠ્ઠો દાખલો જે મેં લખ્યો નથી તે ઉદાહરણ 13ની સેમ કક્ષા છે, એટલે એ બી આપણે સ્કીપ કરીશું, બરાબર. સેમ છે એટલે. ચલો, તો આની વાત કરીએ તો મેં તમને કીધેલું કે અગર ચોરસ શ્રેણિક સરખી કક્ષાના હોય તો એમનો ગુણાકારમાં આપણે કોઈ શરત જોવાની નથી, અને એનો જે જવાબ આવશે તે જે ચોરસની કક્ષા છે તે જ આવશે. તો અહીંયા 3/3નો 3/3 સાથે જ થાય છે, એટલે જવાબ પણ તમારો 3/3 જ આવશે, બરાબર છે. પહેલી વસ્તુ ગુણાકાર થશે કારણ કે આ પણ 3/3, આ પણ 3/3. જવાબ જે આવશે તે આપણો 3/3 જ આવશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા છે ને લખી દઈએ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, જે આપણને હેલ્પ કરશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. અને પેલી વસ્તુ યાદ રાખજો, આ સિક્વન્સમાં લખજો, એટલે પહેલાં જે ઘટકો છે પહેલા સ્તંભના, બીજા સ્તંભના, ત્રીજા સ્તંભના તે રિપીટ થાય, બરાબર. તો A1 પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 0 વત્તા 4 ગુણ્યા 3. તો હું તમને એ કહેવા માંગતો હતો કે આ રિપીટ થશે. હવે બીજી હાર અને પહેલો સ્તંભ એટલે તમારે આ જ લખવાનું રહેશે, આ તો રિપીટ થશે. તો શું? 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 0, 5 ગુણ્યા 3, 4 ગુણ્યા ત્રીજી હાર પહેલો સ્તંભ વત્તા 5 ગુણ્યા 0 વત્તા 6 ગુણ્યા 3. ધીરે ધીરે તમે ડાયરેક્ટ કરતા થઈ જશો, બરાબર. ચલો, હવે પહેલી હાર બીજો સ્તંભ તો 2, બીજો સ્તંભ એટલે 2 ગુણ્યા ઓછા 3 વત્તા 3 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 0. એક વખત પહેલી હાર લખાઈ જાય એટલે પછી આ જે ઘટકો છે સ્તંભના એ તો રિપીટ જ થવાના છે, બરાબર. બીજી હાર પર ધ્યાન આપો. ચાલો, 3 આ રિપીટ થશે, વત્તા 4 આ રિપીટ થશે, વત્તા 5 આ રિપીટ થશે, 4 આ રિપીટ થશે, 5 રિપીટ થશે, વત્તા 6 રિપીટ થશે, બરાબર. ચલો, હવે ત્રીજું છે તે આપણે અહીંયાની પણ અહીંયા લખીએ છીએ. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 2 ગુણ્યા 5 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 5. હવે આ 5, 4 અને 5 રિપીટ થશે, બરાબર. તો 3 ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 5 ગુણ્યા 5, 4 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 4
વત્તા 6 ગુણ્યા 5. ઉતાવળમાં ભૂલ થવાના ચાન્સીસ હોય છે, બરાબર. છેલ્લે એકવાર તમારે ખાલી એક જ વસ્તુ ચેક કરી લેવાની. જો તમારે ચેક કરવું હોય, ઉતાવળ થઈ ગઈ હોય, તો જો તમે મારી લખવાની પેટર્ન જોજો, હું જે પહેલાં હારના ઘટકો હોય તે બ્રેકેટમાં નથી લખતો, સ્તંભના જ ઘટકો ખાલી બ્રેકેટમાં લખું છું. તમારે બધામાં શું કરવાનું, આજે 2 3 4 2 3 4 3 4 5 3 4 5 4 5 6 4 5 6 છે કે નહીં ચેક કરી લો. 2 3 4 3 4 5 4 5 6 2 3 4 3 4 5 ઓકે. હવે ખાલી પહેલો જ આ બ્રેકેટના ઘટક જોઈ લો. જો પહેલો સ્તંભ છે કે નહીં 1 0 3, પછી આ તો તમે રિપીટ જ કરેલું છે. પછી બીજો -3 2 0 -3 2 0 એ તમે રિપીટ જ કર્યું છે. 5 4 5 5 4 5 તમે રિપીટ જ કર્યું છે, બરાબર. બસ પછી જે આવે તમારો જવાબ છે. ચાલો તો 2 + 0 2 + 12 14, 3 + 0 3 + 15 18, 4 + 0 + 18 એટલે 22, -6 + 6 + 0 0, -9 + 8 -1 + 0, -12 + 10 -2 + 0, 10 + 12. ચલો 10 ને 20 30 થશે ને 12 42 થશે. ફરીથી એકવાર 10 ને 20 30 ને 12 42, 15 ને 25 40 40 ને 16 56, બરાબર. 15 ને 25 40 ને 16 56, 20 ને 30 50 ને 20 70, બરાબર. ચાલો હોપફુલી જવાબ સાચો હશે. જે એક ભૂલ હશે તે આપણી ગુણાકાર ને સરવાળામાં જ હશે, વધારે કંઈ નહીં હોય, બરાબર. ચલો આ જે તમારો શ્રેણિક છે તે 3/2 છે અને આ જે શ્રેણિક છે તે 2/3 છે. આ બંને સરખા છે, તમે ગુણાકાર કરી શકો છો, બરાબર. સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલાં આપણે એક કામ નાનું લખી દઈએ એટલે કન્ફ્યુઝન ના રહે. 3/3 છે એટલે પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. એકવાર તમે આ લખશો એટલે તમે કોન્ફિડન્ટલી કરી શકશો. તમને શ્યોર હશે કે ભાઈ તમે સાચા રસ્તા પર છો. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા -1. આ રિપીટ કરવાનું છે બોસ, યાદ રાખજો. 3 1 2 -1 -1 1 1 -1 -1 1 1 અને 1 -1 તમે રિપીટ જ કર્યા છે. આ વસ્તુ પકડીને ચાલવાનું છે. પહેલી હાર અને બીજો સ્તંભ તો 2 0 2 0 વત્તા 1 2. હવે આ 0 ને 2 રિપીટ કરવાના છે તો 3 0 2 2 -1 0 1 2. ચાલો હવે પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 2 1 વત્તા 1 1. ચાલો રિપીટ કરો તો 3 1 2 1 -1 1 1 ક્રોસ ચેક કરી લો. 2 1 3 2 -1 2 1 3 2 -1 2 1 3 2 -1 2 1 3 2 -1 1 -1 0 2 અને 1 1. ચાલો ઓલ રાઈટ. તો હવે આ સોલ્વ કરી દો. 2 - 1 એટલે 1, 3 - 2 એટલે 1, -1 -1 -2 0 + 2 2, 0 + 4 4, 0 + 2 2, 2 ને 1 3, 3 ને 2 5, -1 + 1 0. મે બી ગણતરીમાં ભૂલ હોઈ શકે, બરાબર. છઠ્ઠો દાખલો જે છે તે તમારે ઉદાહરણ 13નો જ ક્રમાંક અને કક્ષા છે, તો તમારે જાતે કોણ રહેશે. આગળ વધીએ. ક્વેશ્ચન 13 ટાઈપનો ક્વેશ્ચન તમને બોર્ડમાં પૂછાઈ શકે છે, બરાબર. ચાલો તો એમાં તમે જોઈ શકો છો શ્રેણિક તો છે જ, સાથે ત્રિકોણમિતિ પણ છે, બરાબર. સાથે ફંક્શન પણ છે. ફંક્શનનો નાનો પાર્ટ છે. કેવી રીતે તમને fx આપ્યું છે તો fy શું થશે, તમે એક્સને રિપ્લેસ કરો, એક્સની જગ્યાએ y લખો. cos y sin y 0 માઇનસ sin y cos y 0 0 0 1 થઈ ગયું. હવે fx પ્લસ y હું રાઇટ હેન્ડ સાઈડ તરીકે સાઈડ પર લખી જ દઉં છું. રાઇટ હેન્ડ સાઈડ શું છે તમારી fx પ્લસ y, જે તમારે લાવવાનું છે, બરાબર.
તો આ જ વસ્તુ યુઝ કરવાની છે, યુઝ આ જ કરવાનું છે, પણ એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકો. ફંક્શનમાં આપણે આવે જ ને, લાઈક એફ એક્સ બરાબર સાઇન એક્સ, તો એફ ઓફ એક્સ પ્લસ વાય શું થાય, એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકે, તો એ જ કરીએ છીએ. એટલે ફંક્શનની એક નાની ઝલક પણ આમાં છે, બરાબર. તો શું આવશે, ફંક્શન એટલે કે વિધેય કોસ એક્સ પ્લસ વાય સાઇન એક્સ પ્લસ વાય, આ આપણું ટાર્ગેટ છે. 0 માઇનસ સાઇન એક્સ પ્લસ વાય cos x પ્લસ વાય 0 0 0 1. અને આના માટે તમે જોઈ શકો છો cos x પ્લસ વાય કે થાળીમાં સજાવીને એ લોકો નહીં આપે, તમને cos x પ્લસ વાયનું સૂત્ર ખબર હોવી જોઈએ શું છે. એ સૂત્ર એનો પાર્ટ આવશે, ત્યારે તમારે જજ કરવાનું કે ભાઈ આ cos x પ્લસ વાય છે, એટલે cos x પ્લસ વાય ને sin x પ્લસ વાયના સૂત્રો તમને ખબર હોવા જોઈએ. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે ભાઈ, fx ઇન્ટુ fy. જગ્યા ઓછી છે એટલે હું સાઈડ પર જ લખીશ, બરાબર. નીચે લખીશ તો વધારે જગ્યા રોકશે, બરાબર. તો આ શું આવશે, cos x માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ cos x 0 0 0 1, બરાબર. હવે fy cos y માઇનસ સાઇન y 0 sin y cos y 0 0 0 1. ચાલો 3/3નો શ્રેણિક બને છે. હવે આપણે ડાયરેક્ટ લખીશું, ડાયરેક્ટ પહેલી હાર પહેલો સ્તંભ, તો cos x cos y, બરાબર, પ્લસ માઇનસ સાઇન એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ 0 ઇન્ટુ 0. હવે આ જે છે મેં અંડરલાઇન કરું છું તે શું છે, પહેલી સ્તંભના ઘટકો છે, તો એ રિપીટ કરવાના છે. તો શું આવશે અહીંયા, સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય પ્લસ 0 ઇન્ટુ 0 0 ઇન્ટુ કોસ વાય પ્લસ 0 ઇન્ટુ સાઇન વાય પ્લસ 1 ઇન્ટુ 0. ચાલો આ તો એક સાઈડનો કોલમ ફિક્સ થઈ ગયો. હવે અહીંયા શું આવશે, પહેલી હાર, તમે ધ્યાન છે ને, પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ આવે, બરાબર. તો પહેલી હાર બીજો સ્તંભ તો એ જ કરો, cos x માઇનસ સાઇન વાય પ્લસ માઇનસ સાઇન એક્સ cos y, બરાબર, પ્લસ 0 ઇન્ટુ 0. રાઈટ, બસ હવે રિપીટ કરવાનું છે આપણે. તો સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ માઇનસ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ 0 ઇન્ટુ 0. ચલો 0 ઇન્ટુ માઇનસ સાઇન વાય પ્લસ 0 ઇન્ટુ કોસ વાય પ્લસ 1 ઇન્ટુ 0. ચાલો હવે અહીંયા શું આવશે, અહીંયા પહેલી હાર ત્રીજો સ્તંભ. હવે અહીંયા ડાયરેક્ટ લખવું પડશે, આપણે જગ્યા નથી એટલે, કારણ કે એના પાછળ આપણે સૂત્રમાં બી કન્વર્ટ કરવાનું છે. ચાલો cos x ઇન્ટુ 0 0 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 સાઇન એક્સ ઇન્ટુ 0 0 cos x ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 0 0 0 0 0 0 1 ઇન્ટુ 1 1. ઓલ રાઈટ, ચાલો એટલે આપણે અહીંયા 0 પ્લસ 0 પ્લસ 0 જગ્યાએ 0 0 1 લખી દઈએ, બરાબર છે. ઓકે, હવે ધ્યાન આપજો. cos x cos y માઇનસ સાઇન એક્સ સાઇન વાય એકવાર લખી દઈએ આપણે, cos x cos y માઇનસ સાઇન એક્સ સાઇન વાય, બરાબર. સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, આ 0 0 ને પેલું પણ 0, બરાબર. ચાલો હવે અહીંયા તમે ધ્યાન આપો તો માઇનસ કોસ એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ કોસ વાય, તો આપણે માઇનસ કોમન કાઢી નાખીએ છીએ, બરાબર. થોડું ડિસ્ટન્સ રાખીએ, માઇનસ કોમન કાઢી નાખીએ અને આ ટર્મ પહેલું લખીએ છીએ. જે લોકોનું ત્રિકોણમિતિ સ્ટ્રોંગ હશે એમને આઈડિયા આવી ગયો હશે મેં કેમ એવું કર્યું છે, બરાબર. અને આ પદ તો 0 જ છે, બરાબર. સૂત્ર સેટ કરવા માટે, કારણ કે મારી નજર સીધી અહીંયા છે,
એક તો માઇનસ અને સાઇન એક્સ પ્લસ વાય છે. સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર શું છે? સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. બરાબર. ચલો અહીંયા આપણે કોસ એક્સ કોસ વાયને આગળ લઈ લઈએ કારણ કે પ્લસ છે ને અને માઇનસને પાછળ રાખીએ. આ તો ઓલરેડી 0 જ છે એટલે આપણે શું લખીશું અહીંયા? કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. બરાબર. 0 પ્લસ 0 પ્લસ 0 થઈ ગયું અને આ તો આપણે ઓલરેડી શોધેલું છે 0 0 1. બરાબર. હવે જે વાત છે, હવે જે બચે છે તે સૂત્ર છે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. મતલબ છે કોસ એક્સ પ્લસ વાય. સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. દેટ મીન્સ સાઇન એક્સ પ્લસ વાય 0 માઇનસ આ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધું છે સાઇન એક્સ પ્લસ વાયનું શું થાય છે? કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. દેટ મીન્સ કોસ એક્સ પ્લસ વાય. બરાબર. 0 0 0 1. મારા પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતો. બરાબર. રાઇટ હેન્ડ સાઈડ પ્રૂવ થઈ જાય છે. આગળ વધીએ. ક્વેશ્ચન 15 જોઈ લઈએ આપણે. તમને એ આપેલો છે તો એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i શોધો. મોસ્ટલી તમે આ ક્વેશ્ચન જોયો હશે. ઘણી વખત એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i ઇક્વલ ટુ સમથિંગ કંઈ ને કંઈ સાબિત કરવાનું પણ હોઈ શકે છે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ એ સ્ક્વેર શું છે? એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ. બસ સિમ્પલ વસ્તુ. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ. એનો જ ગુણાકાર શ્રેણિક એનો ગુણાકાર શ્રેણિક એ સાથે. હવે ગુણાકારમાં આપણે અમુક વસ્તુ સમજી લઈએ. જેમ સરવાળામાં આપણે શ્રેણિક અને સરવાળામાં સરવાળો એ સમક્રમી છે. એ પ્લસ બી બરાબર બી પ્લસ એ થાય જ છે આમાં. બરાબર. પણ શ્રેણિકમાં એ બી બરાબર બી એ થાય તે જરૂરી નથી. એટલે આનો જવાબ હા પણ આવશે ના પણ આવશે. નક્કી નહીં. હોઈ પણ શકે ના પણ હોઈ શકે. બીજી વસ્તુ કે તમે ખબર છે બે નંબરની તમે વાત કરો લાઈક એક્સ ઇન્ટુ વાય બરાબર 0 હોય તો એક્સ કાં તો 0 થશે કાં તો વાય 0 થશે કાં તો બંને 0 થશે. પણ શ્રેણિકમાં જો એ બી બરાબર 0 હોય તો જરૂરી નથી કે બંને શ્રેણિક 0 હોય. એના પણ કેસ આવશે. તારા હું તમને રિમાઇન્ડ કરાવીશ. બરાબર. તો અમુક વસ્તુ નાની નાની વાતો હું તમને સાથે કહેતો જઈશ. બરાબર. ચાલો આગળ વધીએ. તો એનો ગુણાકાર એ સાથે આપણે કરી નાખીએ. ચલો પહેલી હાર એક વખત લખીશું એટલે રિપીટ થયા કરશે. પહેલી હાર પહેલો સ્તંભ 2 સાથે 2 વત્તા 0 સાથે 2 1 સાથે 1 થઈ ગયું. હવે 2 2 વત્તા 1 2 વત્તા 3 1 1 2 ઓછા 1 2 0 1 થઈ ગયું. મેં શું કર્યું? ખાલી આ 2 2 1ને રિપીટ કરી અને આ જગ્યા પર 2 1 3 1 ઓછા 1 હારના જ ઘટકો લખી દીધા. હવે અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? પહેલી હાર બીજો સ્તંભ એટલે 2 ગુણ્યા 0 0 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા ઓછા 1. તો અહીંયા 2 ગુણ્યા 0 1 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા ઓછા 1. બાજુમાંથી લખી શકો 2 1 3 એટલે અહીંયા 1 0 ઓછા 1 1 વત્તા 0 ઓછા 1 થઈ ગયું. ઓલ રાઈટ. હવે ચાલો અહીંયા જ લખી દઈએ. ત્યાં આપણે પેલું એક્ઝામ્પલ કરવાનું છે એટલે. બરાબર. તો પહેલી હાર ત્રીજો સ્તંભ 2 હાલાકી તમારે સીધું લખવાનું રહેશે. બરાબર. 2 1 વત્તા 0 3 વત્તા 1 0 2 0 1 2 0 1 1 3 0 1 3 0. હવે 2 1 1 3 3 0 1 1 ઓછા 1 3 0 0 ડેટ્સ ઇટ. બરાબર. ચાલો તો આ તમને શું આપે છે તે ચેક કરી લો. 2 ગુણ્યા 2 4 4 વત્તા 0 0 4 ને 1 5 4 ને 2 6 6 ને 3 9 2 ઓછા 2 0 વત્તા 0 0. ચલો 0 પ્લસ 0 માઇનસ 1 0 પ્લસ 1 માઇનસ 3 એટલે માઇનસ 2 0 માઇનસ 1 પ્લસ 0 એટલે માઇનસ 1 2 વત્તા 0 વત્તા 0 એટલે 2 2 ને 3 5 1 ઓછા 3 ઓછા 2 થઈ ગયું. આ તમને એ સ્ક્વેર મળી ગયું. હવે આપણે વેલ્યુ મૂકી દો તો એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i. હવે તમને અહીંયા તમને એક વસ્તુ ખબર છે સરવાળો ક્યારે થાય? જ્યારે કક્ષા સરખી હોય. અહીંયા આઈ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો
એ તો તમને ખબર જ છે 3/3 એ સ્ક્વેર પણ 3/3 જ તમને મળ્યું છે. આઈનો ઉલ્લેખ કર્યો નથી. તમારે જાતે સ્વીકારી લેવાનું હોય. એ ફિક્સ થંબ રૂલ હોય. સરવાળામાં કક્ષા સરખી હોય તો આઈ તમારો 3/3 એટલે 3 કક્ષાનો છે. બરાબર? ક્લિયર? 3 કક્ષાનું કઈ રીતે લખાય જોઈ લઈએ આપણે. ચાલો 5 ઓછા 1 2 9 ઓછા 2 5 0 ઓછા 1 ઓછા 2 થઈ ગયું. -5a એ છે 2 0 1 બરાબર 2 1 3 1 ઓછા 1 0 થઈ ગયું. +6i 3 કક્ષાનો છે એટલે આપણે 1 1 1 અહીંયા 0 આવશે. સમજ પડી તમને? બરાબર. તો હવે આપણે શું કરીએ, જગ્યાના અભાવે આપણે અહીંયા 5 ગુણ્યા 2 10 થશે, અહીંયા 10 થશે, અહીંયા 5 થશે, આ 0 જ રહેશે, 5 એકા 5, આ ઓછા 5 થશે, આ 5 થશે, 5 તાલી 15 થશે, 5 ગુણ્યા 0 0 થશે. બરાબર છે? એટલે 5ને આપણે કાઢી નાખીએ. આમાં ખાલી આ 3 જગ્યાએ આપણે 6 મૂકી દઈએ. વાર્તા પૂરી. ચાલો હવે જોઈ લઈએ શું જવાબ આવે છે. 5 ઓછા 10 અથવા 5 ને 6 11, 11માંથી 10 જાય 1, ઓછા 1 ઓછા 0 એટલે ઓછા 1 વત્તા 0 એટલે ઓછા 1, 2 ઓછા 5 ઓછા 3 વત્તા 0 એટલે ઓછા 3, 9 ઓછા 10 ઓછા 1, ઓછા 2 વત્તા ઓછા 2 ઓછા 5 ઓછા 7 વત્તા 6 ઓછા 1, 5 ઓછા 15 ઓછા 10, 0 ઓછા 5 ઓછા 5, ઓછા 1 ઓછા ઓછા વત્તા 5 એટલે 4, ઓછા 2 ઓછા 2 વત્તા 6 એટલે 4. ખાલી એક જ વસ્તુ હું કહેવા માંગીશ, મે બી કેલ્ક્યુલેશનમાં ભૂલ હોઈ શકે, વર્કિંગ ઓન બોર્ડ એટલે. બરાબર? તો એ તમારે ખાલી ચેક કરી, આપણે ચેક કરી જ લઈએ. ક્વેશ્ચન 15 છે. ક્વેશ્ચન 15 3.2 3.2 question 15 1 -1 -3 -1 -1 -10 -5 4 4 કમ્પ્લીટ છે. ચાલો હવે આ સવાલ શું છે એ તમને આપેલો છે, એ તમને આપ્યો છે 3 - 2 4 - 2, આઈ આપ્યો છે 1001. તો a સ્ક્વેર બરાબર ka - 2i થાય એમ આપેલ હોય તો કે શોધો. બરાબર? હવે કે શું હશે? નંબર હશે. આ યાદ રાખજો. કે શું હશે? નંબર હશે. આ યાદ રાખો. એટલે કે શ્રેણિક નહીં આવે, કે શું હશે? નંબર. લાઈક તમે અહીંયા જુઓ તો અહીંયા એ સાથે આપણે ગુણકમાં -5 છે, દેખાય ને? તો કે શું હશે? નંબર હશે. સૌથી પહેલાં આપણે a સ્ક્વેર શોધીશું. આમાં 2/2 નો શ્રેણિક છે એટલે વધારે લેન્થી નહીં થાય. 4 - 2 3 - 2 4 - 2 અને હું ડાયરેક્ટ જ કરીશ. 3 તાલી 9 બરાબર ઓછા 8, 4 તાલી 12 ઓછા 8, 3 ઓછા 2 એટલે ઓછા 6 વત્તા 4, 4 ઓછા 2 ઓછા 8 વત્તા 4. એકવાર ફરીથી ટેલી કરી લો. ચલો 3 ગુણ્યા 3 9 ઓછા 8, 4 ગુણ્યા 3 12 ઓછા 8, 3 ગુણ્યા ઓછા 2 ઓછા 6 ઓછા 2 ઓછા 2 વત્તા 4, 4 ગુણ્યા ઓછા 2 ઓછા 8. ચલો બરાબર. 9માંથી 8 જશે, તમને મળશે અહીંયા 1, અહીંયા ઓછા 2 4 અને અહીંયા ઓછા 6. 1 ઓછા 2 4. ઓકે, હવે આપણે સ્ટેટમેન્ટ લખીએ. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ka - 2y. a સ્ક્વેર આપણી પાસે છે 1 ઓછા 2 4 ઓછા 4. કે એ શું છે? એ છે 3 ઓછા 2 4 ઓછા 2. આઈ 1001. હવે આપણે શું કરીએ? ચાલો પતાવી દઈએ. અહીંયા 1 ઓછા 2 હું ડાયરેક્ટ લખવાની વાત કરતો હતો, કેને અંદર મલ્ટીપ્લાય, પણ એક સ્ટેપ કરી શકીએ આપણે. 3k ઓછા 2 4k 0 એટલે અહીંયા 4k જ આવશે. -2k 0 -2k -2 બરાબર. બંનેને મેં ભેગા કરી દીધા. કોઈ પણ એક વસ્તુ પકડી લો ને, બે વસ્તુ પકડો. એકચ્યુઅલી તમને ક્રોસ ચેક કરવાની ખબર પડે. 1 બરાબર 3k ઓછા 2 એટલે 3k બરાબર 3 તો k બરાબર 1. બીજા માટે ચેક કરી લો. 4 બરાબર 4k એટલે k બરાબર 1. બરાબર છે? એટલે k નો વેલ્યુ શું આવી? 1. આપણે બંનેમાં ચેક કરી લીધું. આગળ વધીએ.
ક્વેશ્ચન 16 છે એ બરાબર 102 021 203 સાબિત કરો એક ક્યુબ. નવું શું છે આમાં? એક ક્યુબ. એવું કંઈક વધારે એવું આમાં કંઈ લોજિક નથી. નવું શોધવાનું જ ખાલી એ ક્યુબ. તમે એ સ્ક્વેર તો જે રેગ્યુલર શોધો છો તે શોધવાના જ છો. એક ક્યુબ તમારે કરવાનું રહેશે એ ઇન્ટુ એ સ્ક્વેર. બરાબર. એટલે સૌથી પહેલું કામ આપણે એ સ્ક્વેર શોધવાનું કરીએ. તો એ સ્ક્વેર એ ઇન્ટુ એ, that means 102 021 203 બરાબર, ઇન્ટુ 102 021 203. ઓકે, હવે હું ડાયરેક્ટ કરીશ. 1 ઇન્ટુ 1 1 પ્લસ 0 ઇન્ટુ 0 0 પ્લસ 2 ઇન્ટુ 2 4, 0 ઇન્ટુ 1 0 પ્લસ 2 ઇન્ટુ 0 0 પ્લસ 1 ઇન્ટુ 2 2. અમુક લોકો ડાયરેક્ટ જ વેલ્યુ મૂકે છે તે પણ તમે આ લખો તો થોડું વધારે સારું. 2 ઇન્ટુ 1 2, 0 ઇન્ટુ 0 0, 3 ઇન્ટુ 2 6, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 2 0 બરાબર, 2 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 2 4, 1 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 2 0 પ્લસ 3 ઇન્ટુ 0 0. એકવાર ચેક કરી લે. 1 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 2 0, 2 ઇન્ટુ 0 બરાબર. ચાલો નાવ ને અલ્ટિમેટલી આપણને છેલ્લે આન્સર 0 આવવાનો છે, એટલે આપણને ખબર પડશે જ કઈ જગ્યા ભૂલ છે બરાબર. તો 1 ઇન્ટુ 2 2 પ્લસ 0 ઇન્ટુ 1 0 પ્લસ 2 ઇન્ટુ 3 6, સેમ 0 ઇન્ટુ 2 0 પ્લસ 2 ઇન્ટુ 1 2, 1 ઇન્ટુ 3 3, 2 ઇન્ટુ 1 બરાબર, 0 ઇન્ટુ 2, 2 ઇન્ટુ 1, 1 ઇન્ટુ 3, 2 ઇન્ટુ 2 4 થશે, પ્લસ 0 ઇન્ટુ 1 0 થશે, 3 ઇન્ટુ 3 9 થશે બરાબર. ઓલરાઈટ, તો આ તમને મળે છે 5 2 8 0 4 0 8 5 9 ને 4 13 બરાબર. હવે એક ક્યુબ કરીએ. એક ક્યુબ માટે મેં તમને ઓલરેડી કહી રાખેલું છે એ ઇન્ટુ એ સ્ક્વેર કરવાનું રહેશે બરાબર. એ છે તમારો 102 021 203 અને એ સ્ક્વેર છે 508 245 8013 બરાબર. તો સેમ પ્રોસેસ કરીએ આપણે. ચલો 1 ઇન્ટુ 5 5, 0 ઇન્ટુ 2 0, 2 ઇન્ટુ 8 16, 0 ઇન્ટુ 5 0, 2 ઇન્ટુ 2 4, 1 ઇન્ટુ 8 8, 2 ઇન્ટુ 5 10, 0 ઇન્ટુ 2 0, 3 ઇન્ટુ 8 24. ચાલો પહેલા કોલમની વાત પતી ગઈ. બીજો કોલમ લો. 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 4 0, 2 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 4 8, 1 ઇન્ટુ 0 0, 2 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 4 0, 3 ઇન્ટુ 0 0. બીજા કોલમની વાત પતી ગઈ. થર્ડ કોલમ લઈ લો. 1 ગુણ્યા 8 8, 0 ગુણ્યા 5 0, 2 ગુણ્યા 13 26, 0 ગુણ્યા 8 0, 2 ગુણ્યા 5 10, 1 ગુણ્યા 13 13, 2 ગુણ્યા 8 16, 0 ગુણ્યા 5 0, 3 ગુણ્યા 13 39. ભૂલ હશે તો આપણને પકડાઈ જશે. ચલો 16 ને 5 થશે 21, 8 ને 4 12, 24 ને 10 34, 0 8 0, 26 ને 8 34, 10 ને 13 23, 39 40 ને 15 40 ને 15 55 બરાબર. ચાલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ મૂકી દો. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણે? એક ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2y. ચલો એક ક્યુબ શું છે? ચલો એક ક્યુબ શું છે? એક ક્યુબ છે 21 12 34 0 8 0 34 23 55.
-6 એ સ્ક્વેર છે 508 245 8013 +7 એ છે 102 021 203 +2 I 100 010 001. ઓલરાઈટ, ચાલો તો હવે આપણે પ્રોપર જોઈ લઈએ. 21 12 34 0 8 0 34 23 55 -6 5 30 6 2 12 8 6 48 0 6 4 40 0 8 6 48 6 5 30 13 6 13 6 13 43 39 બરાબર, પ્લસ 7 0 14 0 14 7 14 0 7 તાલી 21 2 ને 2 ગુણ્યા આપો તો 2 0 0 0 2 0 0 0 2. ઓલરાઈટ, હવે હા ચાલો તો 21માંથી 30 જાય -9 -9 + 7 -2 + 2 0. ચાલો અહીંયા પરથી આપણને એટલી તો સમજ પડે છે કે મે બી આપણે સાચા છે. 0 - 0 + 0 + 0. ઓલરાઈટ, 34માંથી 48 જાય એટલે 34માંથી 48 -14 + 14 0 12 - 12 0 0 8 - 24 -16 + 14 -2 + 2 0 23માંથી 30 જાય -7 + 7 0 + 0 0 34માંથી 48 સેમ કેસ આવ્યો એ શું આવશે તમને -14 + 14 0 0 0 0 0 55માંથી 78 જાય 55માંથી 78 જાય એટલે -23 + 23 0 શૂન્ય મેટ્રિક્સ એટલે આપણે 0થી દર્શાવીશું. ક્લિયર? તો આવો સેમ ક્વેશ્ચન તમારો છે ઉદાહરણ 18. એમાં તમારે a² શોધવાનું નથી. આ જ ટાઈપનો ક્વેશ્ચન છે, એ તમારે જાતે કરવાનો રહેશે. આગળ વધીએ. ક્વેશ્ચન 18 જોઈ લઈએ. ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. ત્રિકોણમિતિનો આમાં યુઝ છે. સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા લખી દઈએ I + a. ચલો I રહેશે 1 0 0 1 એ છે. હવે બુકમાં અહીંયા આલ્ફા છે, મેં થીટા એપ્લાય કર્યું છે, બરાબર. તો -tan θ/2 છે, tan θ/2 0. ધ્યાન આપજો. તો 1 + 0 1 થશે, 0 - tan θ/2 એટલે -tan θ/2 0 પ્લસ દેટ મીન્સ tan θ/2 1 + 0 તમને 1 આપશે, બરાબર. એટલે આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ થઈ, બરાબર. આપણે રાઈટ હેન્ડ સાઈડ શોધીશું ને આ જવાબ લાવીશું. હવે રાઈટ હેન્ડ સાઈડમાં એક પાર્ટ છે I - a, બરાબર. એ આપણે અલગથી શોધી નાખીએ. -0 -tan θ/2 tan θ/2 0. ચાલો તો 1 - 0 1 0 - પ્લસ tan θ/2 0 - tan θ/2 તમને આપશે -tan θ/2 ને 1 - 0 તમને આપશે અગેન 1, બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે રાઈટ હેન્ડ સાઈડ સ્ટાર્ટ કરીએ. I - a તમારી પાસે છે, શું છે 1 tan θ/2 -tan θ/2 અને 1. હવે જે cos θ sin θ છે તે તમે જરા 11મું ધોરણ વિચારો તો cos 2θ નું ફોર્મ્યુલા છે 1 - tan² θ / 1 + tan² θ અને sin 2θ નું ફોર્મ્યુલા છે 2 tan θ / 1 + tan² θ. પણ 2θ ની જગ્યાએ જો θ એપ્લાય કરીએ તો અહીંયા થઈ જશે θ/2. સેમ 2θ ની જગ્યાએ θ એપ્લાય કરો તો અહીંયા થશે θ/2, બરાબર. તો એ જ વસ્તુ આપણે ત્યાં કરીશું. cos θ શું થશે 1 - tan² θ/2 / 1 + tan² θ/2, બરાબર. અને sin θ થશે 2 tan θ/2 / 1 + tan² θ/2, બરાબર.
-2 tan theta by 2 by 1 plus tan square theta by 2 cos theta 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2 બરાબર. ચાલો આગળ વધીએ. હવે આપણે એક સિમ્પલ કામ કરીએ ગણતરીને થોડી ઇઝી કરવા માટે. આને કાઢી નાખીએ આપણે. ગણતરીને થોડી ઇઝી કરવા માટે tan થીટા બાય 2 ને આપણે કોઈક નામ આપી દઈએ x. બરાબર. તો ધ્યાનથી જોજો 1x માઇનસ x1 આ થશે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ થશે 2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ -2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર અને આ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર. ચાલો હવે જોજો. સૌથી પહેલાં 1 ઇન્ટુ ધીસ એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. એક્સ ઇન્ટુ ધીસ એટલે પ્લસ 2x સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. માઇનસ એક્સ ઇન્ટુ ધીસ તો પહેલાં આપણે માઇનસ એક્સનો સાથે ગુણાકાર કરી નાખીએ તો માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ ક્યુબ બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર થઈ ગયું. હવે પહેલી રો ને બીજો કોલમ તો -2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર આનો ગુણાકાર થયો પ્લસ એક્સ મલ્ટીપ્લાય કરો તો x માઇનસ એક્સ ક્યુબ બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ -2x એટલે 2x સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે ધ્યાન આપજો. ચાલો તો અહીંયા શું આવે છે લસા તમારો આવી ગયો 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1 પ્લસ 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તમને શું આવે છે 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા લસા શું આવે છે ફરીથી 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 2x માઇનસ એક્સ તમને શું આપશે 2x માઇનસ એક્સ તમને આપશે એક્સ પ્લસ એક્સ ક્યુબ. આ ધ્યાન આપજો હું એક સ્ટેપ કટ કરું છું. 2x માઇનસ એક્સ તમને શું આપશે એક્સ પ્લસ એક્સ ક્યુબ. જો હું આમાંથી એક્સ કોમન કાઢી નાખું તો 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય કે ના થાય ઇઝી. ચલો માઇનસ અહીંયા આપણે લસા લઈએ તો 1 પ્લસ એક્સ સ્ક્વેર આવશે -2x પ્લસ એક્સ એટલે -x માઇનસ એક્સ ક્યુબ થશે. જો હું અહીંયાથી માઇનસ એક્સ કોમન કાઢું તો મને 1 પ્લસ એક્સ સ્ક્વેર આવશે. અહીંયા લસા 1 પ્લસ એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર બચશે શું 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ગયા 1 પ્લસ એક્સ સ્ક્વેર ગયા 1 પ્લસ એક્સ સ્ક્વેર કેન્સલ એટલે અહીંયા શું આવે છે 1x માઇનસ એક્સ અને 1. બરાબર. હવે માત્ર વેલ્યુ જ મૂકવાની છે 1 એઝ ઇટ ઇઝ રહેશે. એક્સ એટલે કે tan થીટા બાય 2 એટલે માઇનસ tan થીટા બાય 2. બરાબર. એક્સ એટલે tan થીટા બાય 2 અને 1 જે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ હતી તે એટલે રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ આવી જાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતો ધ્યાન રાખવું. આગળ વધીએ. ચલો ક્વેશ્ચન 19 પહેલાં આપણે વાંચીએ. એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયાનું ભંડોળ છે. ચલો તો 30,000 રૂપિયા એની પાસે છે એક ટ્રસ્ટ પાસે. બરાબર. ટ્રસ્ટને આ ભંડોળ 2 જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. આ સાઈડ બોન્ડ 1 છે અને આ સાઈડ બોન્ડ 2 છે. 2 બોન્ડમાં એ રોકાણ કરે છે. પ્રથમ બોન્ડ પર તો પહેલાં કેટલું રોકાણ કરે તે આપણે સમજી લઈએ. ધારો કે આ સાઈડના બોન્ડમાં પ્રથમ બોન્ડમાં x જેટલા રૂપિયા રોકે છે તો બીજામાં સીધી વસ્તુ છે 30,000 ઓછા x જેટલા જ રોકશે. બરાબર છે ક્લિયર. પછી શું કહે છે પ્રથમ બોન્ડ 5% વ્યાજ આપે છે એટલે આ કેટલું ઇન્ટરેસ્ટ આપે છે 5% અને બીજું બોન્ડ આપે છે 7%. બરાબર. બીજું બોન્ડ આપે છે 7%. તો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 અને 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે 30,000ના 2 બોન્ડમાં રોકવા માટે મૂડીના કેટલા ભાગ કરવા પડશે એટલે એના જે એક્સ શોધવાનો છે. તમને એક્સ મળશે એટલે ઓટોમેટિક બીજો ભાગ પણ મળી જશે. બેઝિકલી આપણે જો આપણે આવી વાત કરીએ આપણે સિમ્પલ વસ્તુ કે ભાઈ એક્સ રૂપિયા 5%. બરાબર. એટલે એને ઇન્ટરેસ્ટ કેટલું જો 1800 રૂપિયાના શું મળે છે પહેલા ભાગમાં કે વાર્ષિક વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ 1800 રૂપિયા. તો આપણે ઇન્ટરેસ્ટ 5% ઇન્ટરેસ્ટ એક્સના મળે છે એટલે આપણે શું કરીશું 5% આપણે થોડું ઇંગ્લિશમાં લખીશું ઓફ એક્સ અને 7% ઓફ 30,000 માઇનસ એક્સ અને એ તમને મળે છે 1800. આપણું દેશી ગણિત થયું. બરાબર. એટલે આપણે અહીંયા શું કરીશું 5/100 ગુણ્યા એક્સ અને અહીંયા 7/100 30,000 ઓછા એક્સ બરાબર 1800. બરાબર.
પણ તમારે આને શ્રેણિકના રીતે દર્શાવવાનું છે, શ્રેણિક રીતે. તો તમે યાદ કરો, આપણે યાદ કરીએ આપણે શું લખતા હતા. લાઈક તમારી પાસે આવું હોય AB + CD, તો આ A અને C આવા ઘટક થયા કે નહીં, અને B અને D આવા ઘટક થયા કે નહીં શ્રેણિકના સ્વરૂપમાં. AC તો જો ધ્યાનથી તમે જુઓ તો AB + CD તમને આપે જ કે નહીં. તો બસ તમારે એક્ઝેક્ટ શેના ફોર્મમાં દર્શાવવાનું છે, શેના ફોર્મમાં, શ્રેણિકના ફોર્મમાં. તો શ્રેણિકના ફોર્મમાં આપણે શું લખીશું, પહેલાં આપણે ચાહો તો x રકમ રાખો, એટલે x અને અહીંયા 30,000 - x લઈ લો, અને અહીંયા તમે એના પર્સન્ટેજ લઈ લો. પર્સન્ટેજ એટલે 5/100 અને અહીંયા 7/100. આ બંને થઈને તમને 1800 રૂપિયા આપે છે. સમજ પડી તમને? એટલે આ વસ્તુ મારે ખાલી શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવાની હતી. તમે ચાહો તો અહીંયા તમે પર્સન્ટેજ રાખો ને અહીંયા અમાઉન્ટ રાખો, બરાબર છે. હાર શ્રેણિકમાં તમે પર્સન્ટેજ રાખો એટલે એનું ઇન્ટરેસ્ટ રાખો ટકાવારી, અને સ્તંભ શ્રેણિકમાં તમે એના રૂપિયા રાખો, બરાબર. પહેલાં તમે આ વસ્તુ સમજી લો કે 30,000 રૂપિયામાં x અને 30,000 - xના બે ભાગ પાડ્યા. x રૂપિયા એને 5% ઇન્ટરેસ્ટમાં મૂક્યા, 30,000 - x એને 7% ઇન્ટરેસ્ટમાં મૂક્યા, બરાબર. આ બેઝિક મેથ્સ છે. હાલાકી વ્યાજ અને બધામાં મારું એટલું નોલેજ નથી, પણ આ બેઝિક નોલેજ, આ બેઝિક વ્યાજનું એટલું તો નોલેજ હોય બધા પાસે, બરાબર. હવે એને ટોટલ વ્યાજ 1800 રૂપિયા જોઈએ છે, તો xના 5% અને 30,000 - xના 7%, બંને ભેગા થઈને 1800 આપશે. તો મારે એને શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવાનું છે, બરાબર. તો આ થિયરી યાદ રાખજો, AB + CD એટલે AC અને BD, કાં તો તમે BD એમ લખો ને AC અહીંયા લખો, વાત એક જ છે, બરાબર છે. તો મેં એ જ રીતે લખ્યું છે. તો હવે આને પ્રોપર ગુણી નાખીએ તો x 5/100, જે આ લખ્યું છે તે જ હું લખું છું, બરાબર 1800, બરાબર. ચાલો તો આપણે આનું સાદુરૂપ આપી દો. 100 લસા આવશે તો 5x + 7 તાલી 21 અને 7 તાલી 21, 1 2 3 4, બરાબર, ઓછા 7x બરાબર 1800. ક્લિયર? તો 5x ઓછા 7x ઓછા 2x થશે, વત્તા 2,10,000 બરાબર 1 2 3 4, બરાબર. તો આ 1,80,000 માઇનસ 2,10,000, બરાબર. કેટલા આવશે? 2,10,000માંથી 1,80,000 જાય એટલે 30,000 માઇનસ 30,000 આવશે, પણ પ્લસ કરી નાખીએ એટલે x તમારા આવશે 15,000 રૂપિયા. અગર x 15,000 આવે તો 30,000 ઓછા x એટલે 15,000 માઇનસ કરો તો એ પણ તમને 15,000 જ મળશે. એટલે આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે અહીંયાથી. સોલ્યુશન આ તમે સમજાવવા માટે મેં લખ્યું હતું, બરાબર. અહીંયા તમે લખી દો આ અમાઉન્ટ એટલે રોકાણ, અને અહીંયા તમે લખો વ્યાજ, બરાબર. આગળ વધીએ. ચલો ક્વેશ્ચન 20 પહેલાં વાંચીએ. એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં મીન્સ લાઇબ્રેરીમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાન, એટલે આપણે અહીંયા એક થોડી હાઇલાઇટ કરી દઈએ. કેમેસ્ટ્રીના 10 ડઝન, 10 ડઝન એટલે 10 × 12 એટલે 120 પુસ્તક છે, બરાબર. પછી 8 ડઝન ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સના 8 ડઝન એટલે 8 × 12 એટલે 96 પુસ્તક છે, બરાબર. અને 10 ડઝન અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમી થયા, એના કેટલા છે? 10 ડઝન એટલે 10 × 12 એટલે 120 પુસ્તકો થયા. આ ટોટલ પુસ્તક થયા, બરાબર. તેમની વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા છે, બરાબર. તો પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિકના બીજગણિતની મદદથી કેટલી રકમ મળશે? હવે પહેલાં તમે બેઝિક વાત સમજો, બેઝિક વસ્તુ કે 120 પુસ્તક છે, બરાબર છે. આ આપણે કેમેસ્ટ્રીની બુકની વાત કરીએ, એની એક પુસ્તકની કિંમત 80 રૂપિયા છે, બરાબર છે, એક પુસ્તકની, બરાબર. ઓલરાઈટ. પછી ફિઝિક્સ છે, એની એક પુસ્તકની કિંમત છે 60 રૂપિયા, બરાબર. પછી ઇકોનોમિક્સ 120, એની એક પુસ્તકની કિંમત 40 રૂપિયા છે, બરાબર. તો તમને કેટલા મળશે? આ આપણે બેઝિક વસ્તુ, આપણું સામાન્ય નોલેજ કહે છે. પણ જો મારે આને શ્રેણિકની રીતે દર્શાવવું હોય તો હું શું કરીશ? 120 જે તમને આગળ બતાવ્યું તે 120, 96, 120, બરાબર. આ પુસ્તકોની સંખ્યા લઈ લો અને અહીંયા એની કિંમત લઈ લો, કેટલી છે? 80,
60 અને 40 એ તમને જવાબ આપી દેશે, બરાબર. તો પછી અલ્ટિમેટલી તમારી વસ્તુ પેલી જ આવવાની છે. કઈ આવવાની? આ જ આવવાની છે. એટલે આપણે શું લખીશું? 120 ગુણ્યા 80 પ્લસ 96 ગુણ્યા 60 પ્લસ 120 ગુણ્યા 40. જે જવાબ આવે તે કુલ રકમ મળશે. એ તમારે શોધવાનું. ચાલો આગળ વધીએ. હવે છેલ્લા બે MCQ ઓપ્શન છે, ઓપ્શનલ ક્વેશ્ચન છે, એટલે વિકલ્પોવાળા છે, 21 અને 22, બરાબર. તે પહેલાં આપણે એક વસ્તુ ડિસ્કસ કરી લઈએ કે સ્વાધ્યાય આખું મેં કરાયું છે એમાં એક ખાલી 14મો ક્વેશ્ચન નથી થયો, કારણ કે સેમ ટોપિક છે અને ઉદાહરણમાં 19 તમારે જાતે કરવાનું છે, કારણ કે હમણાં છેલ્લા બે 19, 20 મેં દાખલા કરાવ્યા, 19 ને 20 હમણાં હાલ કરાવ્યા, એની કોપી છે. અને બીજા 2-3 ઉદાહરણ લાઈક 16, 17 એ તમારે જાતે કરવાના રહેશે, બરાબર. એટલે 90% જેટલું મેં સ્વાધ્યાય કરાયું છે. બાકી બધા ક્વેશ્ચન રિપીટેડ છે, સેમ ટોપિક, ખાલી નંબર્સ ચેન્જ કરેલા છે. તો હવે આ સવાલ આપણે સ્ટડી કરીએ કે તમને આ બધા શ્રેણિકો આપેલા છે x, y, z, w, p, અને આ બધી એની કક્ષા છે. x ની 2/n છે, 3/k છે, z ની 2/p છે, w ની n/3 છે અને p ની p/k છે. તો એના પરથી આપણે 21મો સવાલ કે py પ્લસ wy વ્યાખ્યાયિત થાય તે રીતે nk અને p પર પ્રતિબંધ, એટલે nk p ને તમારે ધ્યાનમાં લેવાનું નથી. તો પહેલાં તમે આને ચેક કરો. py, બરાબર, py. ચલો, p શું છે? p શું છે? p/k. y શું છે? 3/k. આ બંને સરખા હોવા જોઈએ. એટલે પહેલી વસ્તુ k બરાબર 3, આ પકડી રાખજો, બરાબર. અને py આવશે p/k, યાદ આવે છે, બરાબર. હવે w ની કક્ષા શું છે? n/3 અને y ની કક્ષા શું છે? 3/k. સરખા છે જ. ફરીથી w n/3, y 3/k, આ સરખા છે. એટલે wy તમને શું મળશે? n/k. આ બંનેનો સરવાળો ક્યારે થાય? જ્યારે એની કક્ષા સરખી હોય. આપણો પહેલો પોઈન્ટ, સરવાળો ક્યારે થાય? જ્યારે એની કક્ષા સરખી હોય. કક્ષા સરખી હોય એટલે શું? તમારું n બરાબર p આવવું જોઈએ. એટલે અત્યારે રિઝલ્ટ આપણું એક k બરાબર 3 આવે છે અને n બરાબર p આવે છે. બાકી k બરાબર તો k છે જ. તો ઓપ્શન આપણે જોઈએ. એના ઓપ્શન, પહેલું ઓપ્શન છે k બરાબર 3 અને p બરાબર n. પહેલું જ ઓપ્શન છે k બરાબર 3 અને p બરાબર n. બીજા જોઈ લઈએ, k અચળ છે, p બરાબર 2, એટલે બીજા બધા આપણા મતલબ વગરના છે. પહેલા જ ઓપ્શનનો જવાબ આપણો છે. બીજું શું કહે છે? બીજો સવાલ કે જો n બરાબર p હોય, તો 7x - 5z ની કક્ષા શું થાય? તો એક પોઈન્ટ યાદ રાખો કે ધારો કે તમારો કોઈ શ્રેણિક a 2/3 નો છે અને તમે શ્રેણિકને કોઈ અચળ સાથે ગુણો છો, લાઈક 3a સાથે ગુણો છો, તો 3a ની કક્ષા પણ 2/3 જ રહેશે. સમજ પડે કે નહીં તમને? લાઈક એ તમારો આવું કંઈક છે, 1 2 3 4 5 6, તમે એને 3 થી ગુણો છો તો એ 3 6 9 12 15 18 થશે. કક્ષા તો એની જ રહેશે. એટલે પહેલો પોઈન્ટ આ. અહીંયા 7x, તો x ની કક્ષા શું છે? x ની કક્ષા શું છે? 2/n, બરાબર. -5z, z ની કક્ષા શું છે? 2/p, બરાબર. ક્લિયર છે? તો બંનેની કક્ષા સરખી હોય તો જ આ વસ્તુ થશે. કહેવા શું માંગે છે તે 7x - 5z ની કક્ષા શું થશે? 2/n 2/p. એટલે એની કક્ષા કાં તો 2/n થશે કાં તો 2/p, કારણ કે n બરાબર તો p જ છે ને, આ તો ઓલરેડી 2 સરખા છે જ. કક્ષા સરખી હોય તો જ સરવાળો ને બાદબાકી થાય. એટલે જવાબ તમારો કાં તો 2/n હશે કાં તો 2/p હશે, બરાબર. તો p/2 તો નથી. બી ઓપ્શન છે 2/n, બરાબર. બી ઓપ્શન છે 2/n, બરાબર. તો આ તો તમારું સ્વાધ્યાય 3.2. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરિવર્તિત શ્રેણિકના વાત કરીશું. થેન્ક યુ.